वचनामृत पान 109 मोक्षमाला शिक्षा पाठ 70 सनत कुमार भाग पहलो 70मो पाठ सनत कुमार भाग पहलो। सनत कुमार चक्रवर्ती हता। एना विषे कृपाले लखे छे चक्रवर्तीना वैभवमां शी खामी होय। चक्रवर्तीना वैभवमां शी खामी होय। चक्रवर्ती नरेन्द्र छे, नरोमां इंद्र जेवो। देवलोकमां जेम लाखो इंद्र होय, लाखो देवो होय, एनो राजा इंद्र कहेवाय। आ मनुष्योमां इंद्र जेवो। राजाओ तो घणा होय, पण लाखो सैकड़ो 32,000 मुकुटबंदी राजाओनो पण उपरी। एना नीचे पाछा કેટલાય રાજાઓ હોય। દરેક રાજા નીચે 6 ખંડનો અધિપતિ છે, જેને ઘેર નવનિધાન 14 રત્નો વગેરે કેટલું બધું હોય તે આપણે ભરત ચક્રવર્તીના વખતે જોઈ ગયા। એમ ચક્રવર્તીની બધાની રિદ્ધિ આટલી મોટી હોય છે। એટલે અહીંયા કૃપાલે કે ચક્રવર્તીના વૈભવમાં શી ખામી હોય। સનત કુમાર એ ચક્રવર્તી હતા। તેના વર્ણ અને રૂપ અત્યુત્તમ હતા। એક વેળા સુધર્મ સભામાં તે રૂપની સ્તુતિ થઈ। કોઈ બે દેવોને એ વાત રૂચી નહીં। પછી તેઓ તે શંકા ટાળવાને વિપ્ર રૂપે સનત કુમારના અંતઃપુરમાં ગયા। એનું રૂપ અને વર્ણ અતિ ઉત્તમ હતા। તે કારણે ઇન્દ્રે પણ દેવલોકમાં એની પ્રશંસા કરી। પણ બે દેવોની વાત જચી નહીં કે આવું હોઈ શકે નહીં। એક માણસ જાતમાં એટલું બધું રૂપ ક્યાંથી હોઈ શકે। વિવેચનનો બ્રહ્મચારી કહે છે કે ચક્ર હોય તે પરથી ચક્રવર્તી, જેને આયુધશાળામાં ચક્રરત્ન ઉત્પન્ન થાય તેને લઈને ચક્રવર્તી કહેવાય। 6 ખંડ સાધે 6 ખંડ સાધનાર ભરત ચક્રવર્તીને 6 ખંડ સાધતા 60,000 વર્ષ વીત્યા। તો આ 6 ખંડ કેટલા મોટા હશે। 6 ખંડ સાધનાર સનત કુમાર એ સંપૂર્ણ સુખી ચક્રવર્તી હતા। ભરત ચક્રવર્તીના વૈભવના વર્ણન પરથી તેમના વૈભવનું વર્ણન સમજી લેવું। મુખ્ય વાત અહીં તેમના રૂપની કહેવી છે। આ પાઠમાં મુખ્ય એમની વાત રૂપની કહેવી છે। વર્ણ એટલે રંગ, ગૌર વર્ણ। રૂપ એટલે અવયવોની સુમેળતા। બધા શરીરના અવયવો યથાસ્થાને બરોબર હોય, સુમેલ હોય બધા અવયવનો, તેને કહેવાય છે રૂપ। અને વર્ણ એટલે રંગ। તેના વર્ણરૂપના ઇન્દ્રે સુધર્મ સભામાં વખાણ કર્યા। પહેલા દેવલોકનો ઇન્દ્ર તેને વખાણ કર્યા સભામાં। તો કોઈ બે દેવોને થયું કે મનુષ્યનું તે વળી શું રૂપ હોય। મનુષ્યનો વળી એટલું બધું રૂપ હોય। તેથી તે વિપ્ર રૂપે સનત કુમારના અંતઃપુરમાં આવ્યા। અંતઃપુર એટલે જ્યાં રાણીવાસ, જે રાજાની રાણીઓ રહેતી હોય ત્યાં આવ્યા। હવે કૃપાલદેવ કહે જે વખતે દેવો આવ્યા તે સમયે સનત કુમારનો દેહ તે વેળા ખેળથી ભર્યો હતો। તે વખતે સ્નાન કરવા માટે પેલું ખેળ એટલે પીઠી, લોટ અને ચંદન, માટી વગેરે ભેગું કરીને બનાવવામાં આવતો। તેને તે શરીરને ચોપડી અને પછી નહાય। હવે સાબુ વગેરે નીકળ્યા। પહેલાં બધું એવું સાફ માટે એ બનાવતા મિશ્રણ, જેથી છિદ્રો શરીરના સાફ થઈ જાય।
એને ખેડ કહે અથવા પીઠી કહે. એમ સ્નાન મંજન એટલે શરીરને ઘસીને નહાવું, એનું નામ સ્નાન મંજન છે. એટલે સનત કુમારનો દેહ તે વેળા ખેડથી ભર્યો હતો, એટલે માટી વગેરે આ બધો લોટ ચોપડેલો હતો. તેને અંગ મર્દનાદિક પદાર્થોનું માત્ર વિલેપન હતું. અંગ તેના અંગે મર્દન કરેલું, માલિશ કરેલું આ બધું ચંદન, લોટ, આ એક જાતની તે પ્રકારની માટી વગેરે પદાર્થોનું વિલેપન એમના શરીર પર કરેલું હતું. એક નાનું પંચિયું પહેર્યું હતું, ટુવાલજીની જેમ ધોતી પહેરેલી, અને તે સ્નાન મંજન કરવા માટે બેઠા હતા. સ્નાન મંજન એટલે ઘસીને આ સ્નાન કરવું, મેલ કાઢીને એના માટે ત્યાં બેઠા હતા સ્નાન કરવા. વિપ્ર રૂપે આવેલા દેવતા તેનું મનોહર મુખ, કંચન વર્ણી કાયા અને ચંદ્ર જેવી કાંતિ જોઈને બહુ આનંદ પામ્યા અને માથું ધૂણાવ્યું. એટલે ચક્રવર્તીએ પૂછ્યું, તમે માથું શા માટે ધૂણાવ્યું? દેવોએ કહ્યું, અમે તમારું રૂપ અને વર્ણ નિરીક્ષણ કરવા માટે બહુ અભિલાષી હતા. સ્થળે સ્થળે તમારા રૂપ વર્ણની સ્તુતિ સાંભળી હતી. આજે તે અમે પ્રત્યક્ષ જોયું, એથી અમને પૂર્ણ આનંદ ઉપજ્યો. માથું ધૂણાવ્યું એનું કારણ એ કે જેવું લોકોમાં કહેવાય છે તેવું જ રૂપ છે, એથી વિશેષ છે પણ ઓછું નથી. આ વિપ્ર રૂપે બ્રાહ્મણનો વેશ લઈને બે દેવો આવ્યા છે. એટલે અંતપુરમાં ગયા, ત્યાં એમનું મુખ કંચન વર્ણી કાયા, ચંદ્ર જેવી એની પ્રકાશ, શરીરની કાંતિ જોઈને બહુ આનંદ પામ્યા અને માથું ધૂણાવ્યું. એટલે કે કેમ માથું ધૂણાવ્યું? કે તમારું આ રૂપરંગ જોઈને અમને ખરેખર કે આ જેવી રીતે લોકો કહે છે તેવું જ છે, એથી વિશેષ છે પણ ઓછું નથી. એટલે હવે શું થયું? જીવને કંઈ પણ કૃપાલે કહ્યું છે કે આ કાળમાં જીવો ગુણોને જીરવી નથી શકતા. કંઈ પણ ગુણ પ્રગટ્યો હોય તો તેનો પાછું અભિમાન થાય, અહંકાર થઈ જાય. હા, કોણ? લોકો પુણ્ય અને ગુણના દ્વેષી. એ તો લોકો એટલે નિંદા કરે, ટીકા કરે, પણ આ જીવમાં પણ કંઈ ગુણ પ્રગટ્યો હોય તો એ સહન નથી કરી શકતો, એનો પાછો અહંકાર આવી જાય. હવે આવા સમર્થ પુરુષ છે, છતાં એમને પણ અહંકાર આવી ગયો અને બોલ્યા, સનત કુમાર સ્વરૂપ વર્ણની સ્તુતિથી પ્રભુત્વ લાવી બોલ્યા. સનત કુમાર ચક્રવર્તી પોતાના આવા વર્ણની કે રૂપની સ્તુતિ સાંભળીને પ્રભુત્વ લાવી બોલ્યા. મોટાઈ, અહંકાર આવી ગયો. મારા જેવો બીજો કોણ છે? પ્રભુત્વ લાવી બોલ્યા, તમે આ વેળા મારું રૂપ જોયું તે ભલે, પરંતુ રાજસભામાં વસ્ત્રાલંકાર ધારણ કરી કેવળ સજ્જ થઈને જ્યારે સિંહાસન પર બેસું છું ત્યારે મારું રૂપ અને મારો વર્ણ જોવા યોગ્ય છે. આ તો હવે આ માટી ચોપડેલી નાહવા બેઠો, કંઈ કપડાં પણ શણગાર બી નથી, અને આમાં શું જુઓ તમે મારું રૂપ? મારું રૂપ તો ત્યાં જુઓ. આવા મોટા લોકો પણ ભૂલી જાય છે. એમ આ આઠેય મદ એવા છે, ક્યારે માણસને પાડી દે કંઈ ખબર ન પડે. કેમ કે પોતાને તો પોતાના દોષ ધ્યાનમાં આવે જ નહીં, અને બીજાનું માને નહીં તો શું સ્થિતિ થાય? એટલે આ કાળના જીવો કેવા છે? ભગવાન મહાવીરના શિષ્યો વાંકા અને જડ. હા, પોતાની ઉપલે નહીં. હા હા હા, કીધાની માને નહીં, પોતાને પોતાના દોષ ધ્યાનમાં આવે નહીં, અને કોઈ લાવે તો માને નહીં. એટલે 32 લક્ષણો માણસ એક વ્યવસ્થિત. હા, એ મહાન. એમાં 2 વધારે લક્ષણ, કે આ તો 34 લક્ષણો છે, 32 ની 34.
એક તો કે એને કંઈ ઉકલતી નથી અને પોતાના દોષ દેખાતા નથી, અને બીજો કોઈ ધ્યાનમાં લાવે તો માનતો નથી. એમ આવા ચક્રવર્તીઓ શ્રેષ્ઠ સલાહકાર પુરુષ છે, આમાંના એક છે. આવા લોકો જો ભૂલી શકે તો આપણા જેવા પામરો ભૂલે એમાં શું નવાઈ છે? સનત કુમાર સ્વરૂપ વર્ણની સ્તુતિથી પ્રભુત્વ લાવી બોલ્યા, તમે આ વેળા મારું રૂપ જોયું તે ભલે, પરંતુ રાજસભામાં વસ્ત્ર અને અલંકાર ધારણ કરી કેવળ સજ્જ થઈને જ્યારે સિંહાસન પર બેસું છું ત્યારે મારું રૂપ અને મારો વર્ણ જોવાયું છે. અત્યારે તો હું ખેડ ભરી કાયા બેઠો છું. અત્યારે તો આ બધું લોટ ને બધું માથે ચોપડેલું છે એથી બેઠો છું. જો તે વેળા તમે મારા રૂપ વર્ણ જુઓ તો અદ્ભુત ચમત્કારને પામો અને ચકિત થઈ જાઓ. તે વખતે તમે મારું રૂપ જુઓ તો તમે ચમત્કારને પામો, ચમત્કારીથી તમને આશ્ચર્ય થાય અને તમે ચકિત થઈ જાઓ કે હો આવું રૂપ. દેવોએ કહ્યું, ત્યારે પછી અમે રાજસભામાં આવીશું. તમે એટલું બધું એના વખાણ કર્યા તો પછી અમે ત્યાં આવીશું. એમ કહીને ત્યાંથી ચાલ્યા ગયા. હવે કે છે આગળ, હવે સનત કુમારે પછી શું કર્યું? હવે આજે તો રૂપ બતાવું એટલે અનેક ઉપચારથી, એટલે અનેક ક્રિયાઓ કરી, અનેક ઉપાયો કરી અને આશ્ચર્યકારક શણગાર કર્યો. વધારેમાં વધારે હું કેમ સુંદર દેખાઉં એવા એમનાથી થઈ શકે એટલા બધા ઉપાયો કર્યા. શણગાર, કપડા, અલંકાર વગેરે બધું. સનત કુમારે ત્યાર પછી ઉત્તમ વસ્ત્ર અલંકારો ધારણ કર્યા. અનેક ઉપચારથી, ઉપચાર એટલે અનેક ક્રિયાઓ, અનેક ઉપાયો વડે, અનેક ઉપચારથી જેમ પોતાની કાયા વિશેષ આશ્ચર્યતા ઉપજાવે તેમ કરીને તે રાજસભામાં આવી સિંહાસન પર બેઠા. એનો થઈ શકે એટલો પછી બધો પ્રયત્ન કર્યો અને આશ્ચર્ય ઉપજાવે એમ શણગાર કરીને રાજસભામાં આવી સિંહાસન પર બેઠા. આજુબાજુ સમર્થ મંત્રીઓ, સુભટો, વિદ્વાનો અને અન્ય સભાસદો યોગ્ય આસને બેસી ગયા છે. રાજેશ્વર ચામર, છત્રથી અને ખમાથી વિશેષ શોભી રહ્યા છે, તેમજ વધાવાઈ રહ્યા છે. રાજેશ્વર ચક્રવર્તી ચામર, ચમરી ગાયના પૂંછડાના વાળથી બન્યા, તેનાથી વધાઈ રહ્યા છે, એટલે કે સ્તુતિ કરાઈ રહ્યા છે. ત્યાં વિપ્રોએ, બ્રાહ્મણોએ આવીને કહ્યું, વધાઈ રહ્યા છે. ત્યાં પેલા દેવતાઓ પાછા વિપ્ર રૂપે આવ્યા. અદ્ભુત રૂપવર્ણથી આનંદ પામવાને બદલે જાણે ખેદ પામ્યા છે એવા સ્વરૂપમાં તેઓ માથું ધુણાવ્યું. હા, આ કઈ જચીની વાત, એમ મોઢું બીજી રીતે ધુણાવ્યું. ચક્રવર્તીએ પૂછ્યું, અહો બ્રાહ્મણો, ગઈ વેળા કરતા આ વેળા તમે જુદા રૂપમાં માથું ધુણાવ્યું, એનું શું કારણ છે તે મને કહો. અવધિ જ્ઞાન અનુસારે વિપ્રે કહ્યું, દેવો હતા, અવધિ જ્ઞાનથી જાણી લીધું કે જ્યારથી એમને અભિમાન કર્યું છે ત્યારથી જે બતાવવાનો જ ભાવ છે, એટલે અંદર બધા પૂતગલ પરમાણુ ઝેરમય બની ગયા છે. અંદર ઝેર વ્યાપ્યું હોય, જેમ સાપનું હોય કે કોઈ પણ તો ઉપરથી ખબર ન પડે, ઉપરથી તો એવું ને એવું દેખાય. ઘણાને હમણાં કેન્સર થાય, અંદર બધું સડો થતો હોય પણ બહાર ક્યાં દેખાય. એમ અંદર શું પરિવર્તન થઈ રહ્યું છે એ એમને અવધિ જ્ઞાનને બળે એ દેવોએ જાણ્યું. અવધિ જ્ઞાના અનુસારે વિપ્રે કહ્યું કે હે મહારાજા, તે રૂપમાં ને આ રૂપમાં ભૂમિ આકાશનો ફેર પડી ગયો છે. ભૂમિ ને આકાશ, આકાશ પાતાળ જેટલો અંતર પડી ગયો. ચક્રવર્તીએ સ્પષ્ટ સમજાવવાને કહ્યું, સમજાણું નહીં, તમે શું કહો છો?
બ્રાહ્મણોએ કહ્યું, અધિરાજ, પ્રથમ તમારી કોમળ કાયા અમૃત તુલ્ય હતી, આ વેળા તે ઝેર તુલ્ય છે. અમૃત ને ઝેર તદ્દન વિપરીત. એટલે એ કાયા તમારી તો પહેલા તો અમૃત જેવી હતી, તેમાં અભિમાનનું ઝેર ભળેલું નહોતું, પણ હવે તમારી કાયા અભિમાન રૂપી ઝેર ભળી જવાથી ઝેરરૂપ બની ગઈ છે. જ્યારે અમૃત તુલ્ય અંગ હતું ત્યારે આનંદ પામ્યા, અને આ વેળા ઝેર તુલ્ય છે ત્યારે અમે ખેદ પામ્યા. અમે કહીએ છીએ, એ વાતની સિદ્ધતા કરવી હોય તો તમે તાંબુલ થૂંકો, તત્કાળ તે પર માખી બેસશે અને તે પરલોક પહોંચી જશે. તમને અમારી વાત પર વિશ્વાસ ના આવતો હોય તો તમે પાન ખાઓ છો, થૂંકો, તે પર માખી બેસશે ને તરત જ તે પ્રાણ છોડી દેશે. હવે શિક્ષા પાઠ 71 સનત કુમાર ભાગ 2. સનત કુમારે એ પરીક્ષા કરી તો સત્ય ઠરી, કે વાત સાવ સાચી છે. અહો, મારી કાયા આવી રીતે ઝેરમય બની ગઈ. પૂર્વિત કર્મના પાપનો જે ભાગ, તેમાં આ કાયાના મદ સંબંધીનું મેળવણ થવાથી એ ચક્રવર્તીની કાયા ઝેરમય થઈ ગઈ હતી. પૂર્વિત પાપનો ભાગ, પૂર્વે જે કર્મો બાંધ્યા એનો ઉદય આવ્યો, અને સાથે એમાં મદનું મેળવણ થયું, એટલે ચક્રવર્તીનું શરીર ઝેરમય થઈ ગયું. આ તો રૂપનું મદ છે. એવી રીતે બળનું મદ હોય તો એ 8 પ્રકારના મદ છે. તો એ આગલા ભવમાં નિર્બળ થઈ જાય. આ જ ભવમાં ઘણા મોટા પહેલવાન હોય ગમે તેવા, પણ એ પણ મરણકાળે જ્યારે બીમાર થઈને પડે છે ત્યારે માખી પણ ઉડાવીને એટલો હાથ પણ ઊંચો નહીં થાય. તો આવા બળનું શું મદ કરવો? બધું ક્ષણિક છે. બળ મદ, રૂપ મદ, ધન મદ, પૈસાનો ઘણો અહંકાર હોય અને એકદમ બધું ચાલ્યું જતાં કંઈ ખબર ન પડે શું થયું હોય તો બધું ગયું. પાપનો ઉદય આવ્યો, પુણ્ય હતું ત્યાં સુધી હતું, બધું ગયું. એમ વિદ્યા મદ, જાતિ મદ, કુલ મદ, તપ મદ, એ જે પ્રકારના મદ જીવ કરે તે વસ્તુ તે બીજા ભૂમો ન પામે. બળનું મદ કરે આવતા ભૂમો નિર્બળ થાય, જ્ઞાનનું મદ કરે તો આવતા ભૂમમાં મૂર્ખ થાય. તેવી રીતે જાતિનું મદ કરે તો આવતા ભૂમમાં નીચ જાતિમાં ઉત્પન્ન થાય, કુળનું મદ કરે તો નીચ કુલમાં ઉત્પન્ન થાય, રૂપનું મદ કરે તો કુરૂપ થાય, વિદ્યાનું મદ કરે તો મૂર્ખ થાય. એમ જે તપનું મદ કરે તો બીજા ભૂમો તપની બિલકુલ શક્તિ ન રહે. એટલે મહાપુરુષો કે કોઈ જાતનો અહંકાર કરવા જેવું નથી. એ તો આજે છે ને કાલે નથી. પણ તે વખતે ભાન ભૂલી જાય છે અને માને કે મારા જેવો કોણ છે. હવે તે પ્રમાણે આ બધું જોયું. પાછા એ તો સમર્થ પુરુષ છે એટલે તરત જ જોયું કે વાત તો સાવ સાચી. આ માખી મરી ગઈ એટલે ખરેખર મારી કાયા ઝેરમય બની ગઈ. ધિક્કાર છે આ કાયાને કે જેનું મેં અંશ માત્ર અભિમાન કર્યું તે પણ એનાથી સહન ન થયું. સનત કુમારે એ પરીક્ષા કરી તાંબુલ થૂકીને તો સત્ય ઠરી. પૂર્વિત કર્મના પાપનો જે ભાગ, તેમાં આ કાયાના મદ સંબંધીનું મેળવણ થવાથી એ ચક્રવર્તીની કાયા ઝેરમય થઈ ગઈ હતી. તે રૂપ ઝેરમય બની ગયો. હવે વિનાશી અને અસુચિમય કાયાનો આવો પ્રપંચ જોઈને સનત કુમારને અંતઃકરણમાં વૈરાગ્ય ઉત્પન્ન થયો. તે જોઈને તેમનો મોહ ઉઠી ગયો અને વિચારવા લાગ્યા કે બધાના શરીર એવા જ છે. ચક્રવર્તી વિનાશી અને અસુચિમય અપવિત્રમય કાયાનો આહો પ્રપંચ જોઈ ને સનત કુમારને અંતઃકરણમાં વૈરાગ્ય ઉત્પન્ન થયો.
કેવળ આ સંસાર તજવા યોગ્ય જ છે. કેવળ આ સંસાર તજવા યોગ્ય છે. આવા મહાપુરુષોને અલ્પમાત્ર નિમિત્ત મળે કે જાગૃતિ આવી જાય છે. આ સંસાર તજવા યોગ્ય છે. આ બધો પ્રપંચ દગો છે. પ્રભુ શ્રી કે ઠગારું પાટણ છે. મુઠ્ઠી પુણ્ય લઈને કે આવ્યો છે તે બધું વેરાઈ જાય છે. સ્ત્રી પુત્રાદિમાં પણ આવી જ સૂચી રહી છે. એ સગળું મોહમાન કરવા જેવું નથી. વૈરાગ્ય ઉત્પન્ન થયો. કેવળ આ સંસાર તજવા યોગ્ય છે. આવીને આવી આ સૂચિ સ્ત્રી પુત્રાદિના શરીરમાં રહી છે. સ્ત્રી કે પુત્ર કે મિત્ર એ બધાના શરીર આવા જ છે. આ દુર્ગંધમય સપ્ત ધાતુના જ બનેલા. માત્ર ઉપરથી માખીના પાંખ જેવી ચામડીને લઈને રૂપાળા જણાય, બાકી અંદરમાં તો આવી ધાતુઓ જ ભરેલી છે. જો સ્ત્રીને જોઈને તને રાગ થતો હોય તો ત્વચા વગરનું તેનું સ્વરૂપ વિચારી જજે. કે ત્વચા એટલે ચામડીને દૂર કરીને મનથી વિચારજે. કેમ કે ઉપજે મોહ વિકલ્પથી સમસ્ત આ સંસાર. અંતર્મુખ અવલોકતા વિલય થતા નહીં વા. કોઈ એમ કહે કે નહીં એના અંદર એવું નથી, કોઈ નહીં કહી શકે. અંદર એ જ છે. છોલી જુઓ છે કે નહીં અંદર. છતાં આ જીવને મોહ થાય છે, રાગ થાય છે. એટલે બ્રહ્મચારીજીએ ગાથા લખી છે. મનને બાળકની ઉપમા આપી કે હે બાળક, તું આ કૂવાની પાસે રમવા જઈશમાં, નહીં તો કોઈ વાર તું કૂવામાં પડી જઈશ. એટલે મનને બાળકની ઉપમા આપીને એવું કહ્યું, હે મન બાળક રૂપકૂપ, હે મન બાળક નારી રૂપકૂપ પાસે રમવા ના જા રે. હે મન બાળક નારી રૂપકૂપ પાસે રમવા ના જા રે. મોહ સલીલે ડૂબી મરશે એવી દોડ ભૂલી જા રે. મોહ સલીલે ડૂબી મરશે એવી દોડ ભૂલી જા રે. હે મન બાળક, તું બાળક જેવું છે, તને હજુ ભાન નથી. હે મન બાળક નારી રૂપ કૂપ, નારીના રૂપરૂપી કુવા. કૂપ એટલે કૂવો. નારીના ચામડીના રૂપ કુવા પાસે રમવા ના જા, નહીં તો શું થશે? ડૂબી મરીશ. સામા? મોહ સલીલે. સલીલે એટલે પાણી. મોહરૂપી પાણીમાં તું ડૂબી મરીશ. માટે એવી દોડ ભૂલી જા, તે તરફથી દૂર જ રહે. આપણે પણ ક્યાંય કૂવો હોય તો આપણા બાળકને દૂર રાખીએ કે એને ભાન નથી, એ તો કોઈ વાર રમતો ત્યાં ડૂબી મરે. તેમ આપણને મહાપુરુષો કે આ મન બાળક જેવું છે, એના કંઈ ઠેકાણા નહીં. એટલે એને આવા નિમિત્તોથી દૂર જ રાખ. હે મન બાળક નારી રૂપ કૂપ પાસે રમવા ના જા રે. મોહ સલીલે ડૂબી મરશે એવી દોડ ભૂલી જા રે. મોહ સલીલે ડૂબી મરશે એવી દોડ ભૂલી જા રે. હવે આવા ચક્રવર્તીઓને 96,000 તો રાણી છે, છતાં પહેલાના આરાધક પુરુષો છે. એટલે કેવી એકદમ જીવનમાં પલટો આવી ગયો. પામું સાચો જીવન પલટો, મોક્ષ માર્ગી થવાને આટલું નિમિત્ત મળ્યું, બધું ફરી ગયું. કે બસ મારું શરીર જો આ બધાના શરીર વાસામાં રૂપમાં મોહ, આ બધા સ્ત્રી પુત્ર મિત્રાદિ બધાના શરીરમાં આવી જ અસુચિ ભરેલી છે. એ સગળું મોહમાન કરવા યોગ્ય નથી. એટલે કાયાનો મોહ કે મમતા, જેમ કે આ કાયા મારી અથવા આ સુંદર, આવું માન કે ગર્વ કરવા યોગ્ય નથી. 6 કણનું જે સ્વામીપણું હતું તે બધું ત્યાગ કરીને સનતકુમાર ચક્રવર્તી તો હવે સાધુ થઈને ચાલ્યા જાય છે. એ સઘળું મોહમાન કરવા યોગ્ય નથી એમ બોલીને તે 6 ખંડની પ્રભુતા નો ત્યાગ કરીને ચાલી નીકળ્યા. આપણે ઘર છોડવું ભારે પડે,
અને એટલું મોટું બહોળું તો કુટુંબ પોતાનું જ, ખાલી કુટુંબમાં એટલું મોટું કે એના માટે 363 રસોઈયા ખાલી પોતાના કુટુંબ માટે. હવે 96,000 રાણીઓ, તો એના પુત્રો કેટલા હશે? એટલું મોટું છતાં એક જ ઝાટકે બંધન તોડે તે શુરવીર ગણાય. તરત જ છોડી દીધું. આ બધું અનેક ભાવની આરાધના છે, નહીં તો એવો ભાવ તરત ઉપજે નહીં. અને સાધુ રૂપે જ્યારે વિચરતા હતા ત્યારે મહારોગ ઉત્પન્ન થયો. એમાં મહારોગ એટલા ટૂંકાથી બતાવ્યું. વિવેચનમાં બ્રહ્મચારી કહે છે કે સનતકુમાર સાધુ થઈને ચાલી નીકળ્યા. રાણીઓ, અંતઃપુર, મંત્રીઓ વગેરે 6 મહિના તેમની પાછળ ગયા અને પાછા ઘરે આવવા વિનવવા લાગ્યા, પણ તેમણે તો પાછું વાળીને જોયું નહીં. 6 મહિના સુધી આટલી બધી રાણીઓ, કુટુંબ, મંત્રીઓ વગેરે બધું પાછળ ફર્યું, છતાં એમને જે દ્રઢ નિર્ણય કર્યો છે તેમાં કિંચિત માત્ર આંચ ન આવવા દીધી, પાછું જોયું જ નહીં. તેથી તેઓ પાછા ફર્યા, બધું કુટુંબ પાછું ફર્યું કે 6 મહિના જેને આપણે કહીએ છીએ કંઈ સાંભળતા જ નથી, એટલે છેવટે થાકીને પાછા ફર્યા. અને ત્યારબાદ સાધુપણામાં 16 રોગ 700 વર્ષ સુધી તેમણે સહન કર્યા છે. 16 મોટા રોગ 700 વર્ષ સુધી. એટલે શક્તિ પણ કેવી હોય છે એમની કે આવું બધું સહન કરી શકે. અહીં પાઠમાં કે સામાન્ય મહારોગ થયો એમ કહ્યું છે. કૃપાલદેવે ટૂંકામાં બતાવ્યું કે એમને મહારોગ ઉત્પન્ન થયો, પણ વિસ્તારથી જોઈએ તો 16 મહારોગ ઉત્પન્ન થયા અને 700 વર્ષ સુધી રહ્યા. સાધુ રૂપે જ્યારે વિચરતા હતા ત્યારે મહારોગ ઉત્પન્ન થયો. તેના સત્યત્વની પરીક્ષા લેવાને કોઈ દેવ ત્યાં વૈદ રૂપે આવ્યો. સાધુને કહ્યું કે હું બહુ કુશલ રાજવૈદ્ય છું, તમારી કયા રોગનો ભોગ થયેલી છે, જો ઈચ્છા હોય તો તત્કાલ હું તો તે રોગને ટાળી આપું. કોઈ પરીક્ષા લેવા બીજો દેવ આવ્યો હોય કે કેવા દ્રઢ છે એમાં, અને કહ્યું કે તમારે આટલા બધા રોગ થયેલા, હું તો કુશલ રાજવૈદ્ય છું અને તમારી કયા રોગનો ભોગ બનેલી, એટલે તમે જો મને હા કહેતા હોય તો હમણાં બધા રોગ નહીં, એનું ઔષધ કરી લો, મટાડી દઉં. હા, ધન્વંતરી વૈદ છું. ત્યારે સાધુ બોલ્યા, હે વૈદ, કર્મરૂપી રોગ મહા ઉન્મત્ત છે. એ રોગ ટાળવાની તમારી જો સમર્થતા હોય તો ભલે મારો એ રોગ ટાળો. કે તમે મારો એક કર્મરૂપી રોગ છે, એ જ મહા ઉન્મત્ત છે, અનાદિકાળનો છે. એ રોગને તમે ટાળી શકો એવી તમારી શક્તિ છે તો કે ભલે ટાળો, અને જો એ સમર્થતા ન હોય તો ભલે એ રોગ રહ્યો, કેમ કે એ રોગને તો હું મટાડી શકું છું. ચક્રવર્તી કહે, અમારો અનાદિનો કર્મરોગ મને પીડે છે. વિવેચનમાં કહે છે, પુણ્ય સાથે પાપનો પણ ઉદય થાય છે. હવે ચક્રવર્તીનું એક બાજુ પુણ્ય ને એક બાજુ વળી 700 વર્ષ સુધી આવા 16 મહારોગ રહ્યા. એટલે પુણ્ય ને પાપ એ બે દ્વંદ રૂપે સંસાર છે. એટલે પૂર્વમાં આવું પુણ્ય પણ કર્યું ને પાપ પણ કર્યું તો એ બે ભોગવા પડે. જેમ કે છે શ્રીપાલ રાજાના રાસમાં આવે છે કે શ્રીપાલ પુણ્યથી કન્યાઓ પરણે ને વળી તેને દરિયામાં નાખી દે. ધવલ શેઠ પુણ્યને કારણે આવા બધા નિમિત્તો મળે ને અનેક સંપત્તિ મળે, સ્ત્રીઓ પરણે 8-9, અને પાછો પાપનો ઉદય આવે કે એને દરિયામાં નાખી દે. સ્ત્રીઓને નહીં, શ્રીપાલને, કેમ કે આગલા ભમય રાજા હતા તે વખતે તે વખતની સ્ત્રીઓ તે વખતે પણ એને જેવી રીતે બચાવ્યો છે. કંઈ પણ એને પાછું આવો એકદમ મનમાં આવી જાય, કોઈ મુનિને જુએ એટલે એવું કૌતુક સૂજે કે અમને પકડીને ઝબોળે પાણીમાં.
ત્યારે એની સ્ત્રી કહે, અરે તમે શું કરો છો? આ તમને કેટલી વાર કહીએ છીએ તમે આવા પાપો કરો, ત્યારે પાછું છોડી દે, પાછો એમને બહાર કાઢે કરે. એમ એવી રીતે આગલા ભાવમાં જે પાપો કર્યા તેના ફળરૂપે પુણ્ય પણ કર્યા, તેના ફળરૂપે આ બધું મળ્યું વૈભવ, પણ પાછા આવા મુનિઓને વગેરે અનેક પાપો જે કર્યા એના ફળરૂપે પોતાની સમુદ્રમાં પડવું પડ્યું. એમ પાપ કે પુણ્ય બધાના જેવા ઉદય આવે તે ભોગવા પડે છે. તેમ કર્મરોગ ન ટળે ત્યાં સુધી એક યા બીજે રૂપે તેને ભોગવવો જ પડે છે. હવે કહ્યું કે જો એ સમર્થ હતા, એ વૈદ્યને કહ્યું જો તમારી પાસે હોય તો ટાળો કર્મરોગ, ન હોય તો પછી એ રોગ તો ભલે રહ્યો. ત્યારે પેલો દેવતા બોલ્યો, એ રોગ ટાળવાની સમર્થતા તો હું ધરાવતો નથી, કેમ કે એ કર્મરૂપી રોગથી તો હું પીડિત છું, હું ગ્રસિત છું. હું તમારો રોગ એ ક્યાંથી ટાળું? સાધુએ પોતાની ત્યારે પછી સનતકુમાર ચક્રવર્તી જે સાધુ થયેલા એમણે તો પોતાની લબ્ધિના પરિપૂર્ણ પ્રબળ વડે થૂંકવાળી અંગુલી કરી તે રોગને ખરડી કે તત્કાળ તે રોગનો નાશ થયો અને કાયા પાછી હતી તેવી બની ગઈ, કંચનવર્ણી કાયા પાછી બની ગઈ. કે આ રોગને તો તું શું મટાડે, અને તો હું મટાડી શકું. એમ કરીને એક થૂંકવાળી અંગુલી એટલે લબ્ધિથી થૂંક કે પરસેવો એ પણ દવારૂપ બની જાય. એટલે એ ખાલી થૂંકની આગલી કરીને રોગને લગાડી કે તો બધો રોગ નાશ પામી ગયો અને કાયા કંચનવર્ણી થઈ ગઈ. પછી તે વેળા દેવે પોતાનું સ્વરૂપ પ્રકાશ્યું, ધન્યવાદ ગાઈ વંદન કરીને પોતાને સ્થાનકે ગયો. હવે કૃપાલદેવ કાયા સંબંધી કે છે શિક્ષા આપે છે. રક્ત પિત્ત જેવા સદૈવ લોહી પરુથી ગદગદતા રોગની ઉત્પત્તિ જે કાયામાં છે, પળમાં વણસી જવાનો જેનો સ્વભાવ છે, જેના પ્રત્યેક રોમે પોણા 2 રોગનો નિવાસ છે, તેવા 3.5 કરોડ રોમથી તે ભરેલી હોવાથી રોગનો તે ભંડાર છે, એમ વિવેકથી સિદ્ધ છે. રક્તપિત્ત જેવા સદૈવ લોહી પરુથી ગદગદતા મહારોગની ઉત્પત્તિ જે કાયામાં છે. રક્તપિત્ત ઝરતા કોળ જેવા, સદૈવ લોહી પરુ જેમાં શરીરમાં રહેલું છે અને પળમાં નાશ પામી જાય, ક્ષણમાં જ આજે જમણો છે ને બીજી ક્ષણે એક શરીર ગયું એ તો છૂટી ગયો, એમ દેહ નષ્ટ થઈ જાય એવો જેનો સ્વભાવ છે કે ભાઈ 100 વર્ષ રહે જ એવું પણ નક્કી નથી. અને જેના પ્રત્યેક રોમે શરીરમાં પ્રત્યેક રોમે પોણા 2 રોગનો નિવાસ છે, એવા 3.5 કરોડ રોમનું બનેલું એકનું શરીર છે. એટલે દરેકના શરીરમાં 3.5 કરોડ હોલ્સ છે, આ રોમ છે. એટલે એટલા કાણા છે જેમાંથી પરસેવો બહાર આવે. હા, વાળના છિદ્રો જ એ બધા રોમો. એટલે 3.5 કરોડ ઝીણા કાણા છે આપણા શરીરમાં જેમાંથી પરસેવો નીકળે. હવે એક રોમમાં પોણા 2 રોગને રહેવાની ક્ષમતા છે. હવે 3.5 ઇન્ટુ પોણા 2 ઇઝ ઇક્વલ ટુ 6 કરોડ 12.5 લાખ રોગોનું આ ઘર છે. એટલી ક્ષમતા છે, કેપેસિટી આ શરીરમાં છે. હવે કયા વખતે કયો રોગ આવે બહાર નીકળે કંઈ નક્કી નહીં. કર્મ અનંત પ્રકારના છે, તો કે આ તો રોગોનું જ ઘર છે. કૃપાલદેવ કહ્યું, ખાણ મૂત્રને મળની રોગ જરાને નિવાસનું ધામ, કાયા એવી ગણીને માન તજીને કર સાર્થક કામ. મળ ને મૂત્રની ખાણ, કોઈ હીરાની ખાણ હોય, કોઈ માણેકની ખાણ હોય, પણ આ તો મળ ને મૂત્રની જ ખાણ. કેમ કે ગમે તેવી સારી વસ્તુ આમાં નાખો એને મળ મૂત્ર રૂપે જ પરિણામ આવે. જાણે કોઈ વિસ્ટાની ફેક્ટરી ન હોય, સારામાં સારા ગમે તે પદાર્થ નાખો એનો દુર્ગંધમય કરીને જ બહાર કાઢે. એવું આ શરીર
અને જેના ઉપર સૌથી વધારે આપણને રાગ છે, મોહ છે. એટલે કેટલી બધી ગાઢ અજ્ઞાનતા છે. વધારેમાં વધારે દુર્ગંધમય આ ગટરો બધા બન્યા કોને લઈને? શરીરના કારણે. તેમજ આપણે વધારે વધારે પ્રેમ અને તેમજ અહમભાવ. આ શરીર તે જ હું, આ શરીર જ મારું. આ કેટલી ગાઢ અહમ મમત્વ બુદ્ધિ અનાદિકાલની થઈ ગયેલી છે. એટલે એને કાઢતા પણ એને ઘણું જોર પડે છે કે વારંવાર એ ભાવને ઘૂંટીને દ્રઢ કરી લીધો છે. જેમ કે એક દોરાની રીલ ઉપર કંપનીમાં 100 મીટર ધાગો ચડાવે. દોરાની રીલ તો આટલી જ દેખાય, પણ એમાં 100 મીટર લાંબો દોરો હોય, એથી પણ વધારે, જેવી મોટી નાની. તે કંપનીમાં જે પ્રમાણે એના પર લપેટે મશીન ઉપર, તો જે દિશામાં એને આટા ફેરવે તેમ એ વીંટાતું જાય. હવે આટા ખોલવા હોય તો ઊંધી ફેરવવી પડે. જેટલા આટા એટલા જ પાછા હજારો આટા ઊંધા ફેરવીએ ત્યારે એ બધો ધાગો નીકળે છે આમાંથી. એવી રીતે મહાપુરુષો કહે કે આ જીવે અનાદિકાલના પરિભ્રમણમાં દેહભાવ એટલો બધો ગાઢ કરી લીધો છે, જ્યાં જન્મે ત્યાં દેહ તે જ હું, દેહ તે જ હું, દેહાદિ સ્વરૂપ છું. એ ભાવ એને કૂટીને આમ ઠોકીને દ્રઢ કરી લીધો છે. એટલે હવે એને એટલા જ આટા પાછા ઊંધા મારવા પડશે, અથવા અમુક હદ સુધી ગયે એની શક્તિ વધી જાય છે કે પછી ઝડપથી એ નીકળી શકે. તેમ કે હું દેહાદિ સ્વરૂપ નથી, હું દેહાદિ સ્વરૂપ નથી, હું તો સહજાત્મ સ્વરૂપ છું. આ મારું સ્વરૂપ છે જ નહીં, આ તો મળમૂત્રની ખાણ છે અને રોગ જરા અને નિવાસનું ધામ છે. એ ભાવો હવે જેમ વારંવાર વિચારે તો આ અનાદિની માન્યતા તૂટે અને પોતાનું વાસ્તવિક સ્વરૂપ છે, જે સહજ આત્મ સ્વરૂપ છે, શુદ્ધ સ્વરૂપ છે, ભગવાન જેવું, એનો એને સાક્ષાત્કાર થાય. એટલે હવે વિચારે છે ચક્રવર્તી, જેના પ્રત્યેક રોમે 2.5 રોગનો નિવાસ છે, તેવા 3.5 કરોડ રોમથી તે ભરેલી હોવાથી રોગનો તે ભંડાર છે. એટલે કૃપાલ કે રોગ જરા ને નિવાસનું ધામ. ધામ એટલે ઘર. કોનું? રોગોને રહેવાનું. રોગ ક્યાં રહે? શરીરમાં, કંઈ કપડામાં કે કબાટમાં ન રહે. અને જરાવસ્થા, વૃદ્ધાવસ્થા ક્યાં આવે? શરીરમાં જ. તો એનું ઘર છે આ તો. મળ મૂત્રને રહેવાનું, રોગને રહેવાનું કે વૃદ્ધાવસ્થા વગેરે આ બધા દુઃખોને રહેવાનું ઘર છે. તેવા 3.5 કરોડ રોગથી ભરેલી હોવાથી રોગનો તે ભંડાર છે, એમ વિવેકથી સિદ્ધ છે. અન્ન વગેરેની ન્યૂનાધિકતાથી તે પ્રત્યેક રોગ જે કાયામાં દેખાવ દે છે, અન્નની ન્યૂન અધિકતા, વાત પિત્ત ને કફ જેમ કહેવાય, વેદ કે ભાઈ તમારે વાયુ વધી ગયું કે પિત્ત વધી ગયો કે કફ વધી ગયો એટલે તમારે આ રોગ થયો છે. તેમ આહારમાં કોઈ ન્યૂન અધિકપણું થઈ જાય, પિત્તવાળો પ્રકૃતિ પિત્તની હોય અને વધારે તીખું ખવાઈ ગયું તો પિત્ત વધી જાય. કફવાળી પ્રકૃતિ હોય, વધારે મિષ્ટાન કે આ ચીકણા પદાર્થ ખાય તો કફની વૃદ્ધિ થઈ જાય. એમ અન્ન વગેરેના ન્યૂનાધિકથી તે પ્રત્યેક રોગ જે કાયામાં દેખાવ દે છે, મળ, મૂત્ર, નરક, હાડ, માંસ, પરુ અને શ્લેષ્મથી જેનું બંધારણ ટક્યું છે. આખું શરીર સાને લઈને છે. શું છે આમાં? ગંદકી. મળ એટલે આ પસીનો વગેરે મળ, મૂત્ર, નરક એટલે વિષ્ઠા, હાડકા, માંસ, પરુ અને શ્લેષ્મ એટલે કફ, નાડી, કફ વગેરે એ બધું ભેગા કરવાથી જ આ શરીર બન્યું. બધું માંસને હાડકા કાઢી નાખો શરીર શું? જેમાં દિવાલમાં ઈંટો ને પથ્થર ને સિમેન્ટ બધું કાઢી નાખીએ તો પછી દિવાલ શું? એટલે એ જેમાં આ બધી નિરર્થક વસ્તુઓની બનેલું આ મકાન છે, તેમાં શરીર પણ આ બધા હાડકા, ચામડા, માંસ, મૂત્ર, વિષ્ઠા, લોહી અને કફ આનાથી જ બનેલું છે, એનાથી જ બંધારણ ટક્યું છે. ત્વચાથી માત્ર જેની મનોહરતા છે, એ જેમ આ પ્લાસ્ટર છે ઉપર કે કલર આપ્યો તો આ મકાન શોભે, બાકી આનું આ પ્લાસ્ટર કે કલર ન હોય તો
નહીં શોભે. એમ ત્વચાથી માત્ર જેની મનોહરતા છે, સૌ શરીર નર નારી તણા છે, ચામડે કપડે રૂડા, બંને કરી દ્યો દૂર તો દેખાય કુંડ થકી કુડા. સૌ શરીર નર કે નારી એ બધાના ચામડા અને કપડાથી રૂડા છે. કપડા કાઢી નાખો, ચામડા કાઢી નાખો, ચમડી તો પછી ચમારના કુંડ કરતા પણ વિશેષ ખરાબ લાગે, ભયંકર લાગે. ત્વચાથી માત્ર જેની મનોહરતા છે તે કાયાનો મોહ ખરે વિભ્રમ જ છે. ચક્રવર્તી વિચારે છે કે હો આવી કાયા, તો કે જેના પ્રત્યેક રોમે પોણા બબ્બે રોગ રહ્યા છે, એકલી આંખમાં 96 રોગ રહેલા છે. એકલી આંખમાં 96 રોગ રહેલા છે. એમ વિવેકથી સિદ્ધ છે. મળ મૂત્ર શ્લેષ્મ વગેરે એકઠા થઈને આ શરીર ટક્યું. એવી કાયા પર મોહ મમતા રાખવી, તેને મારી માનવી, તે ખરેખર વિભ્રમ એટલે ભ્રાંતિ કે ભ્રમણા છે. આવી મળમૂત્રની બનેલી કાયા તેને પોતાની માનવી, શુદ્ધ પવિત્ર એવો આત્મા, અનંત શક્તિઓ જેનામાં જ પડેલી છે, તે ભ્રાંતિ વડે આવા દુર્ગંધમય શરીરને પોતાનું સ્વરૂપ માને. એટલે કેટલી મોટી વિપરીત માન્યતા છે. એમ એ ચક્રવર્તી વિચારે છે. ત્વચાથી માત્ર જેની મનોહરતા છે તે કાયાનો મોહ ખરે એટલે ખરેખર વિભ્રમ જ છે. આ મને ભ્રાંતિ થઈ ગઈ છે. સનત કુમારે જેનું લેશ માત્ર માન કર્યું, તે પણ જેથી સંખાયું નહીં, તે કાયામાં અહો પામર તું શું મોહે છે, એ મોહ મંગળદાયક નથી. કૃપાલની અંતમાં કહે કે સનત કુમારે પણ આ કાયાનું જે લેશ માત્ર અભિમાન કર્યું તે પણ એ કાયાથી સહન ન થયું અને ઝેરમય બની ગઈ. તો એ આવી કાયામાં હે પામર, આપણને કહે છે હે પામર તું શું મોહે છે, આવી કાયામાં તું શું મોહ કરે, કેમ કે એ મોહ મંગલદાયક નથી. એ કાયાનો મોહ એટલે દેહાધ્યાસ એ આત્માને માટે મંગળ એટલે કલ્યાણકારક નથી. પણ છૂટે દેહાધ્યાસ તો નહીં કરતા તું કર્મ, નહીં ભોગતા તું તેહનો એ જ ધર્મનો મર્મ. આ રહસ્ય છે ધર્મનું કે ભાઈ ધર્મ કહે આત્મ સ્વભાવ કો, આત્માના મૂળ જ્ઞાન દર્શનમય સ્વભાવને પામવા માટે ધર્મ પ્રગટાવો છે. તે ધર્મ કેવી રીતે પ્રગટે? દેહાધ્યાસ છૂટે તો તું કર્મનો કરતા નથી, તો ભોગતા નથી. અને એ ધર્મનો મર્મ છે. એટલે દેહાધ્યાસને છોડવો તો જ આત્મધર્મની પ્રાપ્તિ થાય. દેહમાં આત્મબુદ્ધિ જાય તો જ આત્મામાં આત્મબુદ્ધિ થાય. આ પ્રમાણે આ પાઠ પૂરો થયો. વિશેષ આપણે આવતીકાલે લઈશું. પાન 109 મોક્ષમાળા શિક્ષા પાઠ 70 સનતકુમાર ચક્રવર્તીના પાઠ તો પૂરા થયા. હવે ગઈકાલે જે આપણે તનના રૂપના અહંકારથી સનતકુમાર ચક્રવર્તીનું શરીર ઝેરમય બની ગયું, તેથી તેણે વૈરાગ્ય પામીને દીક્ષા લીધી. તેમ આ તનનું સ્વરૂપ, તેમ ભવ તનને ભોગ, એ ત્રણેયનું સ્વરૂપ એવું જ છે. ત્રણેયનો વિચાર કરવાથી જેમને વૈરાગ્ય થાય, માટે આજે આપણે ભોગ તનનું જોયું. હવે ભોગ અને ભવ તનને ભોગ એનું સ્વરૂપ પણ જોઈએ કે જેથી જગતની બધી વસ્તુઓ નાશવંત અને અસાર છે એવી આપણા આત્મામાં દ્રઢતા થાય. તેના ઉપર બ્રહ્મચારી પ્રવેશિકામાં શિક્ષા પાઠ 66 લખે છે. ભોગનું સ્વરૂપ કેવું છે? વિનાશિક, અસાર. તેના ઉપર અનંગદેવની ટૂંકી કહાણી કહી. શીર્ષક છે અનંગદેવની ટૂંકી કહાણી, કથા.
શ્રી નેમિનાથના 10 ભવમાંના 5મા ભવમાં કુંડપુર નગરમાં અપરાજિત નામે રાજા હતા. નેમિનાથ ભગવાનનો જીવ 10 ભવ એમના ગણાય છે, તો 5મા ભવમાં નેમિનાથ ભગવાન અપરાજિત નામે રાજા હતા કુંડપુર નગરમાં. તે વખતે સવારના ઉદ્યાનમાં પધાર્યા તો ત્યાં એક અનંગ નામનો શેઠ પુત્ર પણ આવેલો હતો. તેની આકૃતિ કામદેવ સમાન સુંદર હતી. તેના મિત્રો પણ બહુ સજ્જન હતા. સુવર્ણ તમાન એની શરીરની કાંતિ હતી. શોભતા વસ્ત્ર આભૂષણ તેણે પહેર્યા હતા. રંભા સમાન તેની પત્ની તેની સાથે હતી. ખાન પાન દાન આદિ તેની ક્રિયાઓ મનોહર હતી. ત્યાં વીણા વેણુ મૃદંગ આદિ વાદ્યો પણ વાગતા હતા. ગવૈયા સુંદર અવાજે મધુર ગાન ગાતા હતા. બંદીજનો પણ બિરુદાવલી બોલતા હતા. ખુલ્લે હાથે તે શેઠ પુત્ર દાન પણ આપતો હતો. ખાનપાનની બધી સામગ્રી હતી. વાદ્ય સંગીત વાગતું હતું. શેઠ પુત્રના મિત્રો સ્ત્રી સાથે ત્યાં બેઠો હતો અને સુંદર વસ્ત્ર આભૂષણ વગેરે પણ પહેરેલા હતા. સુવર્ણ સમાન કાંતિ હતી એની. અને કામદેવ સમાન સુંદર હતો. છૂટે હાથે તે ધન વાપરતો હતો. રાજા પણ આવી સુખી મનુષ્યની ઉદારતા જોઈ અને પૂછવા લાગ્યા કે આ દેવ સમાન સુંદર ક્રીડા કરનાર યુવાન કોણ છે? આ એવો આ નવજુવાન કોણ છે જે આવી રીતે બેઠો આટલું બધું દાન આપે અને બધી જાણે દેવતાઈ રિદ્ધિ ભોગવતો હોય? આ છે કોણ? પાસેના પરિજનો એટલે રાજાને જે માણસો હતા તેણે એકે અપરાજિત રાજાને એમ કહ્યું કે હે દેવ, તે આપણા નગરના સમુદ્રપાલ નામના સાર્થવાનો એકનો એક પુત્ર છે. એ તો આપણા શહેરમાં જ રહેનારા સમુદ્રપાલ નામના સાર્થવા વેપારી શેઠ એનો એક પુત્ર છે. એનું નામ અનંગદેવ છે. તે સાંભળી રાજા પ્રસન્ન થઈને બોલ્યા કે હો, મારા રાજ્યને પણ ધન્ય છે કે આવા નર રત્નો આ રાજ્યમાં છે. આવા લોકો મારા નગરમાં વસે. ધન્ય છે મારા રાજ્યની. તેના પુણ્ય પ્રભાવથી તો દેવલોકની પણ પ્રતીતિ થાય છે કે આનું આવું ભૌતિક સુખ જોઈને દેવલોક પણ હશે એવો કે શ્રદ્ધા વિશ્વાસ આવે છે. એમ રાજાએ કહ્યું. નેમિનાથ ભગવાનનો આ જીવ છે. ઉદ્યાનમાં આમ તેમ ફરી રાજા રાજમહેલમાં પધાર્યા. તેવી રીતે અનંગદેવ પણ આવી રીતે બગીચામાં આ બધો આ સંગીત આદિ બધું જે કંઈ પણ ક્રીડા કરી ને એ પણ ઘરે ગયો, એ પણ નગરમાં ગયો. પછી રાજા સવારમાં ઉદ્યાનમાં આવેલા એટલે હવે રાજકાજ પતાવી દેવપૂજા આદિ ધર્મ ક્રિયા કરી ધર્મ ધ્યાનમાં રાત્રિનો પણ કેટલોક સમય ગાળી નિદ્રામુક્ત થઈ બીજે દિવસે પ્રાતઃકાળે ફરીથી જીન પૂજા કરી સ્તવન આદિ કરી હાથી પર બેસી અને નગરમાં ફરવા નીકળ્યા. બીજે દાડે નગર બહાર નીકળતા 4 જણાએ ઉપાડેલું શબદીઠું. બીજે જ દાડે રાજા બહાર નીકળ્યા ફરવા કે ત્યાં એક 4 જણે ઉપાડેલું એવું મળદું લઈને જતા જોયું. કરુણ સ્વરથી બહુ લોકો રોતા હતા. તેના ગુણો સંભાળી ખેદ કરતા હતા. નિકટના સગા કલ્પાંત કરતા હતા. આ જોઈને રાજાએ પૂછ્યું કે આ કોનું મરણ થયું છે ને આટલો બધો કલ્પાંત? આટલા બધા લોકો એના પાછળ રડેના છે કોણ? શું થઈ ગયું? કોણ મરી ગયું? પાસે જે નોકરો હતા રાજાના તેણે તપાસ કરીને કહ્યું કે ગઈકાલે ઉદ્યાનમાં
જે યુવાન દેવની પેઠે સુખ વિલસતો હતો તે સમુદ્રપાલ સાર્થવાનો પુત્ર અનંગદેવ આજે તે કાળ કરી ગયો છે. એ જ જુવાન નવજુવાન કાલે શેઠ પુત્ર તમે કહેતા હતા કોણ દેવતાએ રિદ્ધિ ભોગવે, અને એ જ નવજુવાન અનંગદેવનો તો કાળ ધર્મ થઈ ગયો, મરી ગયો. એ તો તે વાત સાંભળી રાજાને ખેદ થયો અને વિચારવા લાગ્યા કે હો આ સંસાર ઇન્દ્રજાળ જેવો જ છે. જાણે કાલે તો ઇન્દ્રજાળની જે માયા પાથરેલી હતી અને આજે શું થઈ ગયું, મેં મરી ગયો. એ સ્વપ્ન સમાન છે. નેમિનાથ ભગવાનના જીવના આ વૈરાગ્યનો પ્રસંગ બને છે. તેથી ખૂબ વિચાર કરી અને પોતે સંસાર ત્યાગ કરી દે છે. એટલે વિચારે છે કે આ સંસાર ઇન્દ્રજાળ જેવો છે. ઇન્દ્રજાળીઓ શું કરે, ઝાડ બતાવે કે ભાઈ જો આ ઊભું થયું, પછી એની કેરીઓ તોડે, એની ચીરીઓ આપે, રૂપિયાનો ઢગલો બતાવે અને પછી પોતે જ માંગતા ફરે કે હવે પૈસો આપો. તો કે આ શું હતું, તો કે માયા હતી, ઇન્દ્રજાળ હતું, એ વાસ્તવિક નથી. તેમાં આ બધું શું છે, આ સંસાર સપના જેવો જ છે. સપનામાં પોતે કૃપાલુ રાજા બની ગયો, ભિખારી, અને ગાજવીજના કડાખાથી જાગ્યો જુએ છે તો ભિખારીનો ભિખારી. એ ક્યાં ગયું રાજ્ય? તેમાં મહાપુરુષો કે આ તમારું પણ એક સપનું જ છે. 5-50 વર્ષ પછી હતું નહોતું થઈ જશે, તમને પણ કોઈ યાદ નહીં કરે, હતા કે નહીં હતા કોણ જાણે, ક્યાંય જઈને પડ્યા હશો. એમ બધું જ સપનું છે. એટલે રાજાને વિચાર આવ્યો કે શું આ ઇન્દ્રજાળ જેવું જ છે બધું? કાલે મેં જોયું એ સત્ય છે કે આ સત્ય છે? આ બધું સ્વપ્ન સમાન છે. કાલે કેવી તેની સ્થિતિ હતી અને આજે વળી આવી સ્થિતિ થઈ ગઈ. કાલે તો કેટલો સુખમય આનંદ જાણે માળતો હોય એમ દેખાતો હતો, ને આજે એનું મૃત્યુ થઈ ગયું. કાળનો સો ભરોસો. આવો નવજુવાન તે પણ મરી શકે છે, તો આ સમયનું શું કહેવું, કાળનો શું ભરોસો કે ક્ષણ પણ આપણે પણ જીવિત રહીશું કે નહીં. કાળનો સો ભરોસો. રૂપ કુરૂપ નિર્ધન ધનવાન યુવાન વૃદ્ધ ગમે તે અવસ્થામાં કાળ તો માથે જ ભમે છે કે ભાઈ એ વૃદ્ધને જ મારે કે રોગીને જ મારે, એવું નથી. એ તો જેને નખમાં રોગ ન હોય એને પણ મારી નાખે. જેનું આયુષ્ય પૂરું થયું કે એને જવું જ પડે, એ ગમે તેવો હોય તો પણ રહી ન શકે. તો કે રૂપ્યવાન હો કે કૃપવાન હો, નિર્ધન હો કે ધનવાન હો, યુવાન હો કે વૃદ્ધ હો, બધાને માટે કાળ તો માથે ભમે છે. એટલે મહાપુરુષો આપણે તારે માથે તો કોપી રહ્યો કાળ. કોપ માણસ કોપાયમાન થઈને આપણને વળવા આવે તો ક્યારે જાણે શું કરી નાખશે, તેમાં કાળ તારે માથે જ કોપી રહ્યો છે. લીધો કે લેશે એમ થઈ રહ્યો છે. પેલાને લીધો, હવે તારો નંબર આવવાનો, એટલે તું ચેતી જા. પાણી પહેલા પાળ બાંધી રહે, પછી અગ્નિ લાગે પછી કે કૂવો ખોદવા જાઉં, કંઈ ન થાય. પૂર આવે પછી કે હવે પાળ બાંધવું, હવે ન થાય. એ તો પહેલા તો બાંધ્યો તો એનોથી રક્ષણ થઈ શકે, પછી કંઈ ન બને. એટલે તું ધર્મ કરી લે, સ્વસ્વરૂપને સમજી લે, સંબર નિર્જરા મોક્ષનો માર્ગથી જાણી લે. આવતા કર્મોને કેમ રોકવા, રાગ દ્વેષને કેમ દૂર કરવા જાણી લે અને રોકી લે, તો ફરી નવીન બંધ નહીં થાય. એ માત્ર નિર્જરા જ થશે ને એનું ફળ મોક્ષ આવશે. એટલે સંબર નિર્જરાએ મોક્ષનો માર્ગ છે, જાણી લે. ન જાણ્યું તો કંઈ નહીં થાય, તો એ રોકી જ ન શકે. કાલે કેવી સ્થિતિ હતી ને આજે વળી કેવી સ્થિતિ થઈ ગઈ. કાળનો સો ભરોસો. રૂપ કુરૂપ નિર્ધન ધનવાન યુવાન વૃદ્ધ ગમે તે અવસ્થામાં કાળ માથે ભમે છે. જેને ખમા ખમા કરનાર અનેક ગઈકાલે હતા, તે બધાએ મરણકાલે
બચાવનાર એમાંથી કોઈ ન નીકળ્યો? આટલા બધા કાલે ખમા ખમા બિરુદાવલી બોલતા હતા અને એનું બહુમાન, એની પ્રશંસા કરતા હતા, એ બધા આજે ક્યાં ગયા? તેને મરણકાળે બચાવનાર કોઈ ન નીકળ્યો? અથવા કોઈ એમ કહે મારે તો ઘણા કામ કરવાના છે, મારે ઘડીની પણ નવરાશ નથી, એમ માનનારને પણ મરણ અચાનક ઉપાડી જાય છે કે ભાઈ મને તો મરવાને પણ ફુરસદ નથી, એટલું બધું કામ છે. તમને શું કહું, એટલું બધું કામ, મરવાની ફુરસદ નહીં. મરણ આવે ને તો એને કહેવું પડે એકવાર તું ભાઈ થોભ, મારે ઘણું કામ છે. પણ તેના આગળ કોઈનું ચાલે એવું નથી. મારે ઘણા કામ કરવાના છે, મારે ઘડીની પણ નવરાશ નથી, એમ માનનારને પણ મરણ અચાનક ઉપાડી જાય છે. અનેક કષ્ટો વેઠીને, પરદેશોમાં ભટકીને, ન્યાય અન્યાયે એકઠું કરેલું ધન પણ મૂકીને ખાલી હાથે આખરે જવું જ પડે છે. કે ભાઈ મેં તો કેટલા કષ્ટ વેઠ્યા, આટલું બધું ભેગું કર્યું અને તમે તો ભોગવાઈને તો હમણાંથી મને લઈ લો, તો આ બધું કોણ ભોગવશે? મેં તો કેટલી આશાઓ બાંધેલી અને એના માટે પરદેશમાં ભટક્યો, કેટલું બધું મેં ભેગું કર્યું, ન્યાય અન્યાય કંઈ જોયા નહીં, અને હવે શું ખાલી હાથે તમે મને લઈ લો? એકઠું કરેલું ધન મૂકીને ખાલી હાથે આખરે જવું પડે છે. પોતાના કામમાં તે ધન કંઈ આવતું નથી, પાછળ રહ્યા તે વેચી લે છે. એના ભલે દીકરાઓ ગમે તે, કોના દીકરા ને કોના ભાઈ, પોતે તો કરેલા એના પાપના ફળ ભોગવે, પછી એ ગમે તે એને વેચી લે. ભેગું કર્યું એને ભોગવે વળી કંઈ બીજો જ. પરદેશોમાં ભટકીને, ન્યાય અન્યાયે એકઠું કરેલું ધન મૂકીને ખાલી હાથે આખરે જવું પડે છે. પોતાના કામમાં તે ધન કંઈ આવતું નથી, પાછળ રહ્યા તે વેચી લે છે. માત્ર ધન કમાવામાં થયેલા પાપ સાથે જાય છે. જે કંઈ પણ એના નિમિત્તે ચોરી કે માયા કપટ કે જૂઠ પ્રપંચ કે 18 પાપ સ્થાનક જે આરંભ પરિગ્રહ કરીને સેવ્યા છે ધન એકઠું કરવા, એ બધું સાથે. અને જે એનું ફળ આ ધન પ્રાપ્તિ તે નહીં, તે તો અહીંયા જ પડ્યું રહે. તે બીજા ભોગવે, એના પુણ્યમાં હોય તો ભોગવે, ન હોય તો એ પણ ન ભોગવે. જે બાપ ભેગું કરીને જાય તેમ બેટો એ જ કરે, એ ભેગું કરીને નહીં મૂકી જાય. એટલે જે પુણ્ય હોય એની દાસી એ ભોગવે ને પોતે રહી જાય. એટલે કહ્યું કે દાન ભોગ નાશ તૃતીયા ગતિર ભવંતી વિત્તસ્ય એ ન દદાતી ન ભુક્તે તસ્ય તૃતીયા ગતિર ભવતી. દાન ભોગને નાશ, ધનની 3 ગતિ. કાં તો દાન આપે, સારા કામોમાં વાપરે તો હાથે તે સાથે, કેમ કે પોતે જે વાપરે એમાં એને શુભ ભાવનું નિમિત્ત થાય છે. શુદ્ધના લક્ષ્ય શુભ કાર્યોમાં એ ધનનો ઉપયોગ કરે તો એ પુણ્ય એને સાથે જાય છે. અથવા પોતાની જરૂરિયાત માટે વાપરે, કે ભાઈ બીમાર હોય અથવા પોતાની સગવડ સાચવવા પૈસાનો ઉપયોગ કરે કે જેથી શરીર સ્વસ્થ રહે, તો વિશેષ ધર્મનું આરાધન થઈ શકે, એવો એમાં રહેલો ભાવ હોય તો ઉત્તમ છે. કેમ કે શરીર સ્વસ્થ તેમજ ભક્તિ માટે સમયનો સદુપયોગ કરવો, પૈસા ખર્ચીને પણ બચાવવો, એ મહાપુરુષો કે ઉપયોગી છે. એકવાર એક પ્રસંગ છે, પ્રભુશ્રીના સમયમાં મોહનભાઈ બ્રહ્મચારી હતા અહીંયા, જે પ્રભુશ્રી સાથે જ રહેતા, પછી બી ઘણા વર્ષ અહીંયા રહ્યા છે. તો એક દિવસ એ મોડા આવ્યા, બોરિયા હતા, બોરિયાના જ હતા. ત્યારે પ્રભુશ્રી કહ્યું કે કેમ અલ્યા આજે મોડો આવ્યો? તો કે પ્રભુ આજે ખેતરમાં કંઈ કામ કર્યું, આ કામ કરવા ગયેલો. તો કે ખેતરમાં એ કામ કરાવે માણસ પાસે તો કેટલા પૈસા લાગે, કેટલા પૈસા આપવા પડે? તો કે 2 આના. તો કે 2 આના વધારે કે લાખ રૂપિયાની ભક્તિ વધારે? તે 2 આના માટે આખી ભક્તિ ખોઈ. તે 2 આના વધારે કે લાખ રૂપિયાની ભક્તિ વધારે?
એટલે એમને ખ્યાલ આવ્યો કે ઓહો, મેં પૈસા આપીને માણસ પાસે કામ કરાવી લીધી હોત ને એટલો સમય હું ભક્તિમાં ગાળ્યો હોત તો કેટલો મોટો લાભ થાય. પણ આ જીવને બે આના દેખાય. કે પ્રભુ અહીંયા તો રોજે કરોડોની કમાણી, પ્રભુ રોજે કરોડોની કમાણી, પણ લાખ 2 લાખ હોય તો દેખાય કે આ લાખ રૂપિયા, એને એમ થાય. પણ એ તો રોજે કરોડોની કમાણી પણ દેખાતા નથી. એટલે આ જીવને વિશ્વાસ આવતો નથી, શ્રદ્ધા થતી નથી. તેમ ગમે એટલું બીજું ભક્તિ ખોઈ પાપો કરીને ભેગું કરીને સરવાળે મૂકીને ચાલ્યા જવાનું. અને આપણો સમય જે બગડ્યો એ ભેગું કરવાની, એ તો હજુ કેટલો મોટો નુકસાન. એનો તો કોઈ દિવસ અમૂલ્ય એવો માનવદેવનો સમય, એનું તો મૂલ્યાંકન જ નહીં થાય. ગમે એટલા કરોડો શું, આખા કૃપાલે કહ્યું કે ચક્રવર્તી આખી રિદ્ધિ આપવા તૈયાર થાય તોય પણ ગયેલી એક સમય મનુષ્ય ભવની પાછી ન મળે. એક સમય મનુષ્ય ભવનો પણ રત્ન ચિંતામણી કરતા વિશેષ મૂલ્યવાન છે. તો આવો સમય આ તુચ્છ એવા ધન માટે કે ભોગો માટે વ્યર્થ ખોઈ દેવો તો ફરી એવો અવસર નહીં આવે. ધન મૂકીને ખાલી હાથે આખરે જવું પડે છે. પોતાના કામમાં તે ધન કંઈ આવતું નથી, પાછળ રહ્યા તે વેચી લે છે. માત્ર ધન કમાવામાં થયેલા પાપ સાથે જાય છે. તેથી આ તન ધન આદિ અસ્થિર, અસાર અને અશરણ છે. કોઈ શરણ રૂપે થતી નથી, અંતે કોઈ બચાવતું નથી, એમાંથી કોઈ સાર પણ નીકળતો નથી. કેમ કે જીવને પાછો દુર્ગતિમાં પાડી નાખે. અને નાશવંત સ્થિર તો રહે જ નહીં. પુણ્ય હોય ત્યાં સુધી રહે. પુણ્ય પરવાર્યું કે આપણા જીવતા જ લક્ષ્મી બીજે ચાલી જાય, નુકસાન આવી જાય મોટું. અથવા પોતે ચાલ્યો જાય. લક્ષ્મી ભલે હોય પણ પોતાનું આયુષ્ય તો અનિત્ય, પોતાને જવું પડે. માટે સમજીને આ માનવ દેહનો સદુપયોગ કરી લે તો એના હિતમાં છે. બાકી એ સમયે જો વિષય કસાયમાં ગયો તો મોટું નુકસાન થાય એવું છે. એના ઉપર એક કથા છે. એક ગામમાં એક પંચવર્ષીય યોજના આજે જે સરકાર કરે તેવી ત્યાં એવી યોજના હતી કે 5 વર્ષે એક રાજા થવું, 5 વર્ષ પછી બીજો રાજા થશે. પણ જે પહેલા 5 વર્ષનો જે રાજા થયો એને પછી આપણા વચ્ચે રાખવો નહીં, એને કાળે પાણી મોકલી દેવો. ત્યાં પછી જંતુઓ વગેરે ભયંકર જંગલી રહેતા હોય ત્યાં એને ખાઈ મરી જાય, ત્યાં મારી નાખે. હવે એનો જેને વારો આવે તે બધા કે ભાઈ આ સજા છે, તો મનમાં થાય કે ઓહો 5 વર્ષ સુધી તો રાજા થવું ને, મારી આણ વર્તે, હું જેમ ચાહું તેમ કરી શકું, પછી આગળની વાત આગળ. એમ મન લલચાઈ જાય, રાજા બની જાય. અને પછી અંત વખતે કાળા પાણીની સજાનો સમય આવે ત્યારે રડવા બેસે. ત્યારે કે આ શું હવે મને ત્યાં મોકલી દેશે? પણ પહેલાં વિચાર ન આવ્યો. પણ ત્યાં એક રાજા એવો આવ્યો, એને વિચાર એવો આવ્યો કે 5 વર્ષ તો મારી સત્તા છે, કોઈ કંઈ કરી શકવાનું નથી, એટલે ક્યાં મોકલે છે? તો કે ફલાણી જગ્યાએ. હવે 5 વર્ષ એણે એક જ કામ કર્યું કે અહીંયા તો હું 5 જ વર્ષ છું, પણ ત્યાં તો હજુ 50 વર્ષ બી જીવીશ, તો ત્યાં સારી રીતે જીવી શકું એવું કરું. પછી મને અહીંયા તો રાખે નહીં, ત્યાં જ્યાં મોકલે તેને જ હું સુંદર અહીંયા કરતાં વિશેષ બનાવી દઉં, પછી મને ફિકર શું? એટલે એને 5 વર્ષ એ જ કામ કર્યું. સારામાં સારી બધી સામગ્રી ગુપચુપ બધી ત્યાં મોકલાવી જ જાય છે. એના કરતાં વધારે સુંદર બધું ત્યાં કરી દીધું. પણ એ વિષય કસાયમાં નહીં પડ્યો. મોજ શોખમાં એ રાજા બિલકુલ સમય વ્યર્થ ન ખોતા ત્યાં બધું ઊભું કરી દીધું. હવે અંત વખતે બધા રડે, પણ આ તો હસે. આજ તો કે બહુ આનંદનો દિવસ છે. જેમ નવું મકાન બાંધે તો સગાવાલાને બોલાવે, જમણ કરે, આનંદ મનાવે, તેમ આજ તો આનંદનો દિવસ છે. બધા કે બધા રડે ને તમે એમ કેમ? તો કે મારે શું ફિકર છે? અહીંયા તો 5 જ વર્ષ, ત્યાં તો હવે 50 વર્ષ. મારે તો સુખ જ સુખ છે.
એમ આ કથા કહીને મહાપુરુષો એનું તાત્પર્ય કહે કે આ જીવન તો 5-50 વર્ષનું, પછી વધારે કોઈ રહેવું હોય તો નહીં રહેવા દે, એ રાજાને નહીં રહેવા દે, આપણને નહીં રહેવા દે, તો પછી જ્યાં અસંખ્યાત વર્ષ જીવવું છે તેના માટે કંઈ વિચારી લે. એટલે 5 વર્ષ શું આ 50 વર્ષ જે મળ્યા એમાં એવું કામ કર કે તારા બીજા અસંખ્યાત વર્ષો અનંતકાળ સુખમાં જ જાય. એટલે કે આત્મકલ્યાણ માટેની એવી આરાધના કરી લે 5 વર્ષ, વિષય કસાયમાં નહીં પડતા તો આગળ સુખ જ સુખ છે. એમ કે છે આપણો આ સમય માત્ર ધન કમાવામાં નહીં ખોઈ દેતા, અને આ તન ધન અને ભોગ ભવ તનને ભોગ અસ્થિર અસાર જાણી, અશરણ રૂપ જાણી જન્મ મરણ ટાળવાના ઉપાય લેવાનું જ કરવું જોઈએ. પણ અનિત્ય વસ્તુના મોહમાં જન્મ મરણ ટાળવાના ઉપાય લેવાનું જીવને સૂચતું નથી. અનિત્ય વસ્તુઓનો મોહ, આજે નાશવંત ભૌતિક પદાર્થો, ધનાદિ કે અલંકાર આદિ, સોનું આદિ કે હીરા માણેક મોતી, એ બધું ભેગું કરવામાં જન્મ મરણ એમાં સમય વ્યર્થ થયો જાય, પણ જન્મ મરણ ટાળવાના ઉપાય લેવાનું એને સૂચતું પણ નથી. એવો મોહ છે એને, પરિગ્રમા. શ્રી જીનવરોએ મહાપુરુષોએ શુદ્ધ ધર્મનો ઉપદેશ કર્યો છે, તેનું આરાધન જીવ કરે તો તે મરણને ઓળંગી જાય અને અંતે મોક્ષે પહોંચે. જો જીનેશ્વરોએ, ભગવાન તીર્થંકરોએ તો મરણને ઓળંગી જાય, મરણને ન ગણે અને એવી આરાધના કરે કે અંતે તો એનો મોક્ષ થઈ જાય, એવું મહાપુરુષોએ આપણને ધર્મ આરાધના આપી છે. આ કોણ? નેમિનાથ ભગવાનનો જીવ અપરાજિત રાજા વિચારે છે, માટે મારે માથે પણ મરણનો ભય છે, તો હવે તો મારે તેનો ઉપાય જ કરવો કર્તવ્ય છે. અપરાજિત રાજા વિચારે કે મારી માથે આ બીજાની વાત કરી, મારી મરણ તો મારી માથે રહેલું, એ તો કોઈને છોડશે નહીં, તો પછી આ મરણ ના આવે ત્યાં સુધી મારે પણ હવે મોક્ષનો ઉપાય જ કરી લેવો છે. મુક્ત જ થવું છે સર્વ પ્રકારના જન્મ મરણથી. બળતા ઘરમાં કોણ સુખે સૂએ? વિચારે છે કે જ્યાં સળગી ગયો છે ઘર, દેખાય છે કે ફલાણો મરી ગયો, આ મરી ગયો, મરે છે બધા, એ બળતું બળતું મારા તરફ આવે જ છે, એમ બળતા ઘરમાં કોણ સુખે સૂએ? મૃત્યુ નિશ્ચિત છે. વૃદ્ધાવસ્થા પણ આવવાની, રોગ પણ આવે છે, તો આવા આ મનુષ્ય દેહમાં નિરાતે કોણ સૂએ? તારે માથે તને આના એક તો આ બીજું, ઊંઘ તને કેમ આવે, આ છે કેમ? તારે માથે કોપી રહ્યો કાળ રે, ઊંઘ તને કેમ આવે. હે પાણી પહેલા બાંધી લેને પાળ રે, ઊંઘ તને કેમ આવે. એ 4 તોલામાં મણની ભૂલ રે, ઊંઘ તને કેમ આવે. 4 તોલામાં મણની ભૂલ, આવા તો તારા વિચાર. આવું ટૂંકું આયુષ્ય અને સુખનો છાંટો નહીં, અને આમાં આવા અમૂલ્ય આરાધના થઈ શકે જે કરોડોની અસંખ્ય અને અમૂલ્ય તેને મૂકી દે છે, અને નહીં જેવા સુખ માટે તો આખું જીવન વ્યર્થ ખોઈ દે છે. 4 તોલામાં મણની ભૂલ, તો ઊંઘ તને કેમ આવે. પાણી પહેલા બાંધી લેને પાળ, પછી પસ્તાવો થશે અંત વખતે જો નહીં ચેતે તો. બળતા ઘરમાં કોણ સુખે સૂએ? ઘર બળતું હોય, ખબર હોય તે શું ઊંઘ આવે? અરે આ બળતું બળતું મને બાળી નાખશે. શત્રુઓની વચમાં પ્રમાદ કોણ કરે? ચારે બાજુ આપણા શત્રુઓ હોય ત્યાં ઊંઘ કોણ લે? આ મને પકડી લેશે. તેમ મરણની ધાડ પડવાની છે, તો તેનો સત્વર ઉપાય કર્તવ્ય છે. રાજાએ વિચાર્યું કે મરણ નિશ્ચિત આવવાનું છે, તો મારે એનો જલ્દી ઉપાય કરી લેવો.
જેમ કે ધાડ પડવાની હોય, પહેલાં ધોળે દાડે ધોરાતો આવતા ગામડાઓમાં ચોરો, ઊંટ ઉપર બેસીને બધું લૂંટી જાય, કોઈ કરી ન શકે. હવે તો સરકારનું બધું બહુ થઈ ગયું, એટલે પેલા સમાચાર મોકલાવે, અમે આ દિવસે આવીશું. હવે આપણને એવી ખબર હોય તો જેટલું બની શકે એટલું બચાવી લઈએ કે ભાઈ ધન દાગીણા વગેરે જેટલું બધું બચાવી શકે એટલું તો બચાવો, પછી હાથ ન હોય તો એ લઈ જાય. તેમ હવે મૃત્યુ નિશ્ચિત છે તો એમાંથી કેટલું આપણું કલ્યાણ કરી શકીએ એટલું તો કરી લઈએ. એમ મરણની ધાડ પડવાની છે તો તેનો સત્વર ઉપાય કર્તવ્ય છે. એવા વૈરાગ્ય ભર્યા વિચાર સહિત રાજા પાછા ફર્યા. આ મરદાને જોઈ કે હો અનંગ દેવ જેવો આવો આ શેઠ પુત્ર દેવતાએ રિદ્ધિ ભોગવનારો, એની મૃત્યુ થઈ ગઈ તો હું કઈ રહેવાનો છું? પણ કે આ જીવને વિચાર નથી આવતો. આ તો રાજાએ વિચાર આવ્યા, પૂર્વના સંસ્કારી નેમિનાથ ભગવાન થવાના છે આ 5 ભવ પછી. નહીં તો મોટે ભાગે શું થાય, કૃપાલદેવ ઉપદેશ છાયામાં કહ્યું તેમ કે 20 વર્ષનો નવજવાન છોકરો મરી ગયો. પહેલાં તો ખેદ થયો કે મારો પુત્ર મરી ગયો. એકાએક વળી પાછો વિચાર આવ્યો કે કંઈ નહીં, થોડા વખત પણ એનો પુત્ર છે ને એ મોટો થઈ જશે એટલે બધું સુખ થઈ જશે. પુત્ર મરી ગયો પણ પુત્રનો પુત્ર તો મોટો થશે, અને પોતે તો જાણે અહીંયા જીવ તો અજર અમર છે, પોતે તો મરવાનો છે જ નહીં, પણ આ પુત્ર મરી ગયો અને હવે એવા વિચાર કરું કે એનો પુત્ર મોટો થશે, અરે તું બેસી રહેવાનો છે. તે શું કર્યું આગલા ભાવ માટે? એમ કૃપાલ કે આમ વિચાર નથી આવતો એને, પણ આનો પુત્ર એ મોટો થઈ જશે, પુત્રનો પુત્ર. એમ એમને તો સત્વર સબળા વિચાર આવ્યા કે હો આવું સંસારનું સ્વરૂપ છે કે ભોગોનું બધું નાશવંત. એટલે વૈરાગ્ય ભર્યા વિચાર સહિત રાજા ત્યાંથી પાછા ફર્યા. હવે જેવા ભાવ તેવા પ્રભુ ફળે. એમને તો એવી રાજાને ભાવના થઈ કે કેવળ નાની ભગવંત હાજર. એ જ કુંડપુર નગરમાં કેવળ જ્ઞાની મુનિ પધાર્યા. તેમને વંદન કરવા રાજા ગયા. ત્યાં ભગવંતની દેશના સાંભળી વૈરાગની વૃદ્ધિ થઈ. તેથી પ્રીતિમતી રાણીના પુત્ર પદ્મકુંવરને ગાદીએ બેસાડી પ્રીતિમતી અને મિત્રો સહિત રાજાએ ભગવતી દીક્ષા ગ્રહણ કરી. ભાવ ત્યાં ભગવાન છે, ભાવ ત્યાં ભગવાન ત્યાં તૈયાર. તે તરત જ ભગવાન પાસે જઈ ઉપદેશ સાંભળ્યો, વૈરાગ્ય વૃદ્ધિ પામ્યો અને પોતાની સ્ત્રી પ્રીતિમતી અને કુંવર છે પદ્મકુંવર એને ગાદીએ બેસાડી પછી પોતાની સ્ત્રી સહિત પ્રીતિમય સહિત દીક્ષા લીધી. મિત્રોએ પણ કેટલાય સાથે દીક્ષા લીધી. સંધ્યા કાળના રંગ પેઠે આ વિશ્વના સર્વ પદાર્થ અનિત્ય છે તેનો વિચાર બારંવાર કર્તવ્ય છે. સંધ્યાકાળના રંગ પેઠે, સંધ્યાકાળની લાલીમાં કેટલો વખત રહે, કેવું આકાશ એકદમ લાલ ચોળ જેવું દેખાય 1.5 કલાક માટે, પછી તો પાછું અંધારું આવી જાય. સંધ્યાકાળના રંગ પેઠે આ વિશ્વમાં સર્વ પદાર્થ અનિત્ય છે તેનો વિચાર વારંવાર કર્તવ્ય છે. વારંવાર, એકવાર કરવાથી અહીંયા ઉતરે એવું નથી, કેમ કે એટલું બધું મેલ છે, આવરણ છે કે મેલ એકવાર સાબુથી ધોયો જાય નહીં, વારંવાર ધોવો પડે. તેમ આ સર્વ પદાર્થ અનિત્ય છે તેનો વારંવાર વિચાર કર્તવ્ય છે. તો એને કંઈક ગળે ઉતરે, વાત બેસે, નહીં તો ઉપર ઉપરથી જ જતી રહે. હવે તનનું રૂપથી સનતકુમાર અને ભોગોના આ ફળમાં અનંતકુમારનું દ્રષ્ટાંત આપણે જોયું. હવે આ ભવ એટલે સંસાર કેવો દુઃખરૂપ છે એ વિશે એક દ્રષ્ટાંત બ્રહ્મચારીજીએ લખ્યું છે નિર્નામિકાનું. શિક્ષાપાઠ 24 નિર્નામિકાએ સાંભળેલ સંસારનું સ્વરૂપ, ભાગ 1, પ્રવેશિકામાં. સંસારના દુઃખનું સ્વરૂપ જોઈએ કે તેના ઉપર આ નિર્નામિકાનું દ્રષ્ટાંત આપેલું છે. તે આ પ્રમાણે ધાતકી ખંડના વિદેહ ક્ષેત્રમાં, ધાતકી ખંડ આપણે જંબુદ્વીપમાં છીએ, ધાતકી ખંડને પુષ્કરાર્ધ આ અઢી દ્વીપમાં મનુષ્યો છે. ધાતકી ખંડના વિદેહ ક્ષેત્રમાં
નંદી નામે ગામ હતું. ત્યાં એક નિર્ધન વણિક રહેતો હતો. માંડ માંડ આજીવિકા જેટલું તે કમાતો. ઉપરાઉપરી તેને 7 કન્યાઓ થઈ. તેને ઉછેરવાની, પરણાવવાની ચિંતામાં તે મગ્ન રહેતો, પેલો વણિક ગરીબ. એવામાં તેની સ્ત્રીને ગર્ભ રહ્યો. તે જાણી તેણે વિચાર કર્યો કે જો આ વખતે પુત્રી જ જન્મે તો ઘરેથી નાસી જઈશ, ઘરમાં જ નહીં રહું. કર્મને યોગે પુત્રીનો જ જન્મ થયો. તે સાંભળી રાતોરાત તે તો નાસી છૂટ્યો. બિચારી બાઈના દુઃખનો પાર ન રહ્યો. 8 છોકરીઓ અને પોતાનો ધણી તો ભાગી ગયો. હવે એને માતાને શું થયું કે આ બધાનું કારણ છે ને આ સુકન્યાલ, આ પુત્રી છે, એટલે કે મારો ધણી જતો રહ્યો. આ નવી જન્મેલી પુત્રી ના કારણે જ આ થયું એમ માની લીધું. એના પર અભાવ રાખતી એટલે એનું નામ પણ નહીં પાડ્યું. એટલે એનું નામ જ નિર્નામિકા, નામ નથી નિર્નામિકા. એ નામથી જ ઉછેરીનો મોટી થઈ. ક્લેશે વાસિત તે કુટુંબા. નિર્નામિકાએ એ સવારે લાડુ માંગ્યો. લાડુ મને મોદક આપ માં. તે માએ મોદકને બદલે માર આપ્યો. મારી લાડુ ખાવો છે અને કેમ કે જંગલમાં જા, લાકડાનો ભારો લઈને આવે તો ખાવાનું મળશે. લાડુ તો શું ભોજન નહીં મળે ખાવાનું. જા લાકડા બાળવાના લઈને આવ, નહીં તો તારો દાડો આખો ભૂખે કાઢવો પડશે. તે સાંભળી તે દોડી લઈ લાકડા વીણવા જંગલમાં ગઈ. ઊંચકાય તેટલા સૂકા લાકડાનો ભારો લઈ માથે ગામ તરફ આવતી હતી. એટલામાં તો ત્યાં ગામમાં ઘણા લોકો સારા સારા કપડાં પહેરી અને પૂજાની સામગ્રી લઈને પર્વત પર ચડતા જોયા. એટલે એક જણને તેણે પૂછ્યું નિર્નામિકાએ કે આટલા બધા આજે પર્વત પર કેમ જાય છે? તેમાંનું એકે કહ્યું કે આજે કેવડી ભગવાન આ પર્વત ઉપર પધાર્યા છે, તેથી બધા દર્શન કરવા, પૂજન કરવા, ભક્તિ કરવા, શ્રવણ એમના ઉપદેશનું એના માટે જાય છે. તારે આવવું છે? સદભાગ્યે તેને પણ દર્શન કરવાનું મન થયું અને રસ્તાની બાજુમાં લાકડાનો ભારો મૂકી રાજી રાજી થતી તે પણ પર્વત પર ચડવા લાગી. દૂરથી દેવ, મનુષ્ય, પશુ પક્ષીની સભા જોઈ તે તો બહુ આશ્ચર્ય પામી કે હો આ સંવત્સરણ કેવું! અહીંયા દેવો ને આ વળી મનુષ્યોને આ પશુઓને કેવા બેઠા છે સભામાં. બધાની પેઠે ભગવાનને પ્રદક્ષિણાદી વંદન કરી મનુષ્યોને બેસવાની જગ્યાએ પણ બેઠી. 12 પરિષદ હોય, 12 પ્રકારની સભાઓ, એ મનુષ્યોની પરિષદમાં બેઠી. સર્વ જીવોને આનંદદાતા પરમ દયાળુ ભગવાનનો ઉપદેશ ચાલી રહ્યો છે અને જેને કંઈ શંકા થાય તે કંઈ ઊભા થઈ હાથ જોડી વિનયથી ભગવાનને પ્રશ્ન પૂછતા અને ભગવાન પણ એનો ઉત્તર આપતા. તે જોઈને નિર્નામિકાને પણ વિચાર આવ્યો કે મારા જેવી બાળાને પણ એ જરૂર ઉત્તર આપશે. ગમે તે વ્યક્તિ પ્રશ્ન પૂછે એનો જવાબ આપે તો હું પણ પૂછું ભગવાને તો આ મને પણ જવાબ આપશે, નહીં તો મને કોણ પૂછે મારા જેવી ગરીબ બાળાને. પણ એને શ્રદ્ધા થઈ કે નહીં આ ભગવાન આપશે. એટલે પૂછવા લાગી ઊભી થઈને હાથ જોડીને કે હે ભગવાન, મારા જેવું જગતમાં કોઈ દુખિયારું હશે? મારા જેવી જગતમાં કોઈ દુઃખી હશે? ત્યારે ભગવાને કહ્યું, હે બાલિકા, તારાથી પણ અધિક દુખિયા જીવો જગતમાં બહુ છે. તારા કરતાં પણ વિશેષ દુઃખી આ જગતમાં ઘણા છે. તેનું વર્ણન સાંભળ કે તું તારે શું દુઃખ છે, તેના કરતાં ઘણા દુઃખી આ જગતમાં. એટલે ભગવાન પહેલા તો નરક ગતિનું વર્ણન કરે છે. 4 ગતિરૂપ સંસાર છે કે સૌથી વધારે દુઃખી નરકમાં છે તે સાંભળ. કે અહીંથી નીચે 7 રજ્જુ પ્રમાણ નરક આવાસો છે. ત્યાં અત્યંત ગરમી અને અત્યંત ટાઢ હોય છે. કેવી ટાઢ? 7મી નરકમાં કે લોઢાનો પર્વત, પહાડ કેટલો મોટો હોય એટલો મોટો લોઢાનો ગોળો ત્યાં મૂકીએ તો તે ગરમીથી પાણી જેવો પ્રવાહી બની જઈને વહેવા લાગે.
ત્યાં મૂકીએ, હા પ્રવાહી વહેવા લાગે એટલી ગરમી ત્યાંની ભૂમિ છે. છેલ્લી નરક ભૂમિમાં, છેલ્લીમાં તો અત્યંત ટાઢ છે. ઠંડી પણ એટલી કે ત્યાં આ જ લોખંડનો પર્વત અથવા ગોળો એટલો મોટો જો મૂકીએ તો એ જમીનને અડતા પહેલાં જ ફાટી જઈ રેતીના કણ કણ જેવો થઈ જાય, ટુકડે ટુકડા થઈ જાય. એ કેવી ગરમી હશે કે કેવી ઠંડી હશે. 24 અને 25 બે પાઠ બ્રહ્મચારીજી આમાં લખ્યા છે આના ઉપર. પૂર્વના પાપને લીધે જીવોને ત્યાં દેહ ધારણ કરવો પડે છે. નહીં કરવો તો જવું પડે. કાર્મણ વર્ગણાઓ તેજસ વર્ગ એને ખેંચી જ જાય, ત્યાં એનું કંઈ ચાલે નહીં. જેવા કર્મ બાંધ્યા તેને ખેંચી જ લે. તેમના શરીર નારકીઓના શેરડીની પેઠે યંત્રમાં પીલાય. શેરડીને કેમ પીલીવે? એમ 3 નરક સુધી તો પરમાધામીઓને પીલે કે કાપે કરવતની જેમ. અને પછી એ નારકીઓ જ પરસ્પર લડે એકબીજાને. અવધિ જ્ઞાન હોય છે પણ એમને બધું ખરાબ જ યાદ આવે. એણે મારું આ બગાડ્યું, તે બગાડ્યું, અને એકબીજાને મારફાડ સિવાય ત્યાં કામ નથી. કરવતથી કપાય છે. નરકમાં ઉકળતા તેલમાં તળે છે. શીશા અને તાંબાના રસ તેમને પરાણે પાય છે. છતાં ત્યાંના આયુષ્ય એવા છે કે મરણ ન થાય અને નિરંતર દુઃખ જ ભોગવવું પડે છે. ચારે તરફ કોઈ બચાવે એમ જુએ પણ કોઈ એને બચાવનાર મળે નહીં. પૂર્વે પાપ કર્યા તેને સંભાળી, અવધિજ્ઞાન હોય એટલે તે પાપને સંભાળીને રડે છે, આક્રંદ કરે છે, પણ ત્યાં દયાલ આવી કોઈ એમને છોડાવે એવો મળતો નથી, કોઈ બચાવે એવો કોઈ નથી ત્યાં. મનુષ્ય ભાવમાં મેં ધર્મ ન કર્યો એને માટે બહુ પસ્તાય છે. આવું દુઃખ હે બાલિકા તને છે? ભગવાન કે આવું દુઃખ હે બાળા તને છે? તે નિર્નામિકા બોલી, હે પ્રભુ, આ સાંભળી તો મારી કાયા કંપે છે. આવું દુઃખ ત્યાં શું લાકડાની જેમ વહેરે? આ તો બધું કે મને ઉકાળે ત્યાં, આ તો ભયંકર છે. મારી કાયા કંપે એવી વાતથી તેના તો 1000માં ભાગ જેટલું પણ દુઃખ મને નથી. મને તો ખાવાનું કે ઊંઘવાનું પણ મળે છે. પછી ભગવાને બે તિર્યંચોના દુઃખ વર્ણવ્યા. જનાવર જાતના દુઃખ તો તારી નજરે દેખાય તેવા છે. આ બગલા માછલાને મોટી ચાંચથી પકડીને ગળી જાય તે વખતે માછલાને કેમ થતું હશે? શિકારી લોકો હરણા વગેરેને નિર્દયપણે બાણ વગેરેથી હણી તેને મારી નાખે છે. તેનું માંસ અને ચામડા કાઢીને વેચે છે. હાથી વગેરેને પકડે છે કે મારે છે. ત્યાં તે પશુ પક્ષીઓ પરાધીનપણે કેટલું બધું દુઃખ પામે છે. ગાય, ભેંસ, બળદ, ઘેટા વગેરે આખી જિંદગી કેદખાનાની પેઠે પરવશ રહે છે. તેવું દુઃખ તારે છે? આ કે ઢોર પશુના તો તને દેખાય એવું દુઃખ તને છે? તે સાંભળી ફરીથી તે બાલા બોલી, હે ભગવાન, મને તો આ બધા દુઃખી છે એમ જણાતું નહોતું. કે ભાઈ આ ગાય, ભેંસ, બળદ બધા દુઃખી છે મને તો જણાતું નહોતું. કે આ પશુ પક્ષીઓ કે આ માછલાઓ કે આ હરણાઓ બધા દુઃખી છે મને તો જણાતું નહોતું. પરંતુ આપના પ્રતાપે હવે મને જાણવા મળ્યું કે આ બિચારાને કોણ ખાવાનું આપે, કૂતરા વગેરે, કે એમને ઠંડી ગરમી બધું સહન કરવું પડે, એમનું વૈદ્ય કોણ કરે? હવે કે ખ્યાલમાં આવ્યો. એટલે હવે મને કે કીડી મકોડી, પશુ પક્ષી, જળમાં રહેતા જીવો, ઈંડા વગેરે બધું દુઃખી છે તે હવે આજે સમજાય છે. તેમના કોઈ સગા નથી, તેમની કોણ દયા ખાય? ભગવાને કહ્યું એટલે એને ખ્યાલ આવ્યો. એવી સ્થિતિ આપણી પણ છે. આપણને આ લોકો દુઃખી છે એમ ક્યારે વિચાર્યું હશે? હવે કૂતરાઓ ફરે બધા, એના કર્મ કોણ જાણે શું એને દુઃખ છે. એ તો મૂક છે, મૂંગા છે. આ બળદ, ગાય, ભેંસ, બધા ઊંટ વગેરે, એને શું દુઃખ આપણે કેવી રીતે જાણીએ? શિક્ષાપાઠ 25 નિર્નામિકાએ સાંભળેલ સંસારનું સ્વરૂપ ભાગ 2. કેવલી ભગવાને કહ્યું, હે બાળા,
મનુષ્યોમાં પણ હવે મનુષ્ય ગતિનું નરગતિ, તિર્યંત ગતિ, હવે મનુષ્ય ગતિમાં કેટલું દુઃખી અને કહે કે તું શું દુઃખી છે, તારા કરતો જો કેટલા દુઃખી છે. હે બાળા, મનુષ્યોમાં પણ કેટલાક આંધળા, કેટલાક બહેરા, કેટલાક ઠૂંઠા, લૂલા, લંગડા, કેટલાક રોગી, કેટલાક ચોર, કેટલાક તોફાની અને કેટલાક અશક્ત મનુષ્યો હોય છે. કોઈને તો લોકો અડતા પણ નથી. જે ઢેડ ભીલ ભંગી લોકોને તો કે અડતા પણ નથી લોકોને, અને કોઈની વાણી સાંભળવી પણ ગમતી નથી. અપેશ કર્મનો ઉદય હોય તે બોલે તોય કોઈને ન ગમે, અને કોઈના તરફ લોકો તિરસ્કારની દ્રષ્ટિથી જુએ છે. કોઈને ફાંસીને લાકડે પણ લટકાવી મારી નાખે છે. આવા દુઃખ તો તારે નથી, આવા દુઃખ તો તને છે નહીં. ત્યારે બાલા બોલી, હે ભગવાન, આવા દુઃખો પણ દુનિયામાં છે, એનું તો મને બિલકુલ ભાન નહોતું. મને પોતાને જે દુઃખ પડે છે તે હું કોઈને જગતમાં નહીં હોય એમ હું તો માનતી હતી. આપે મારી દ્રષ્ટિ વિશાળ બનાવી અને આખા વિશ્વ તરફ નજર કરતા શીખવ્યું, તે આપનો પરમ ઉપકાર છે એમ હું માનું છું. વળી કેવળી ભગવંતે કહ્યું, હે બાળા, જીવો સારા કામ કરી પુણ્યમાં આવે દેવગતિ. નરક, તિર્યંચ, મનુષ્યને દેવગતિનું હવે વર્ણન કરે છે. હે બાળા, જીવો સારા કામ કરી પુણ્ય બાંધે છે અને દેવલોકમાં દેવ તરીકે ઉત્પન્ન થાય છે. ત્યાં પણ બાહ્ય ઇન્દ્રિય સુખોની અનુકૂળતા છતાં રાગ, દ્વેષ, મોહ, અજ્ઞાન આદિ ભાવોથી જીવ દુઃખી થઈ રહ્યા છે. ત્યાં બધી બાહ્ય સામગ્રી છે, ઇન્દ્રિયોનું સુખ બધું જ છે, છતાં પણ અંદરમાં છે બધા દોષ દુઃખોનો કારણો, રાગ, દ્વેષ, મોહ. આ બધા અંદર જીવને દુઃખી જ કરે છે. માનસિક અશાંતિ કેવી રીતે? તો કે પોતાના કરતા વિશેષ સમૃદ્ધિ વાળો દેવને જોઈ પોતાને દુઃખ લાગે છે કે આના પાસે એટલું બધું કેમ? અદેખાઈ આવે છે. એક દેવને બીજા દેવને આધીન રહેવું પડે, ત્યાં પણ બધા સ્વતંત્ર નથી. એટલે ઇન્દ્રને જરૂર પડે તો કોઈ દેવને પશુનું રૂપ ધારણ કરવું પડે, વાહન બનવું પડે, અને કોઈને વળી વાજા વગાડનાર બનવું પડે. એક દેવને ઢોલકી વળગી, પેલો દૂર ફેંક્યા કરે, જેમ પાછું જઈને ઢોલકી તો વળગે તો કે આમ કેમ કે આગલા બનો કે મિત્ર હતા, એને કહેતો હતો કે તું ધર્મ કર, પણ નહીં કર્યું. હવે એવો હલકી જાતનો દેવ થયો તો પેલી ઢોલકી આવીને વળગે, પેલો દૂર કરે કે આ તો મારો આગલા બનો મિત્ર, પણ હવે થોડું ચાલે અહીંયા કે ભાઈ તને ઘણું કહેલું ત્યારે માનેલું, હવે તો આ વળગવાની જ, હવે ચાલે નહીં, વગાડ. એમ ત્યાંય એ પરાધીન છે દેવો, કર્મને આદિ. ત્યાં વાજા વગાડનાર બનવું પડે, કોઈને સૈનિક, કોઈને વળી ઇન્દ્રના રક્ષક તરીકે સેવા બજાવવી પડે. કોઈ દેવો તો અંત્ય જ જેવા છે, તેમને મોટા દેવોની સભામાં કોઈ બોલવા પણ દેતા નથી, અને કોઈ દેવો તેવા છે અને રાજસભામાં પ્રવેશ જ નહીં. જેમ આપણે ચંડાલોને આવવા ન દઈએ મંદિરમાં, એમ રાજસભામાં નહીં આવવા દે દેવોની. આવા દેવો કહેવાય દેવ, પણ અંત્ય જ જેવા. જ્યારે દેવનું આયુષ્ય પૂરું થવા આવે ત્યારે 6 માસ પહેલા તેને ખબર પડી જાય અવધિ જ્ઞાનથી. તેથી પુષ્પમાળા કરમાય, તેનું તેજ ઓછું થતું જાય, ત્યાંના કલ્પવૃક્ષ પણ ઝાંખા લાગે. એ આદિ નિશાનીઓ પરથી તે વિચારતા પોતાનું આયુષ્ય અલ્પ છે એમ જાણે કે આ બધું કેમ થાય છે, માળા કેમ કરવાય, કે તેજ કેમ ઓછું થાય, કલ્પવૃક્ષ કેમ બરોબર ફળ આપતા નથી, અને ખબર પડે કે મારું હવે આયુષ્ય 6 મહિનાનું છે. કરોડ અસંખ્યાત વર્ષો સુધી ત્યાં રહે, અને હવે આ બધું છોડીને જવું પડશે. અને વળી એમ જાણે છે કે હું ક્યાં ઉત્પન્ન થઈશ તે જાણવાની તેમાં શક્તિ હોય, એટલે કે ગર્ભ જેવી ગંદી જગામાં 9 માસ મારાથી કેમ રહેવાશે, એમ અવધિ જ્ઞાનથી એને ખ્યાલ આવે. એટલે તેથી ઝૂરણામાં તે અત્યંત દુઃખી બને છે.
કે ઓ હવામાં તો મારાથી નહીં રહેવાય, એના કરતાં તો હું ચંદનના ઝાડમાં જઉં તો સારું, ત્યાં સુગંધી તો આવે. હવા ઘરમાં દુર્ગંધમાં કેવી રીતે રહી શકું? એટલે પેલું આવું ધ્યાન કરી કરીને સીધો દેવ એકંદરીમાં જતો રહે. હવે અનંત કાળે ઊંચો ના આવે. એકંદરીમાં બેન્દ્રી પણ પ્રાપ્ત કરવું અનંત કાળ વયો જાય. આ દેવલોક શું ભાવ પડ્યો? જે ઊંચે લઈ જઈને એકદમ એકંદરીમાં નાખી દીધો. આ મિથ્યા દ્રષ્ટિઓનો કામો, એટલે કે ચડ ઉતંગ જહાં સે પતન, શિખર નહીં વો કૂપ, जिस सुख अंदर दुख वसे सो सुख भी दुख रूप. ઉપર જઈને નીચે નાખે, દેવલોકમાં જઈને ઠેઠ એકંદરીમાં ઘાલી દે તો એ સુખ શું ભાવ પડ્યું? એમ ગર્ભ જેવી ગંદી જવાબ કેમ રહેવાશે? એથી આવા વિચારો કરીને એકંદરીમાં જતો રહે. નર્કના જીવો જેવું જ માનસિક દુઃખ તે આખરે ભોગવે છે. 6 મહિના નર્ક જેવું દુઃખ ભોગવે. આ બધું મારું જતું રહેશે, મારે ત્યાં જઈને પડવું પડશે. એટલે આટલી બધી પીડા 6 મહિના માનસિક દુઃખ ભોગવે. આમ સંસાર રાગ દ્વેષથી ભરેલો છે અને તેનું ફળ આત્મિક અશાંતિ છે. આત્મિક અશાંતિ. આપણો આત્મા અશાંતિ ભોગવે. શાંત સ્વભાવ હોવા છતાં પણ રાગ દ્વેષને અજ્ઞાનના કારણે આ જીવ ચારે ગતિમાં દુઃખી જ થાય. એટલે મિથ્યા દ્રષ્ટિ સદા દુઃખી, દેવલોકમાંય દુઃખી અને સમ્યક દ્રષ્ટિ સદા સુખી. માટે દ્રષ્ટિને કે સમ્યક કરી લો. સત્પુરુષના બોધના આધારે જેમ છે તેમ માની લો. આત્માને આત્મા માનો, જળને જળ માનો, દેહને દેહ માનો, પરને પર માનો, સ્વને સ્વ માનો. એમ આમ સંસાર રાગદ્વેષથી ભરેલો છે અને તેનું ફળ આત્મિક અશાંતિ છે. તેથી વિચારવંત પુરુષો સર્વ કર્મોનો ક્ષય કરી ફરી જન્મવું જ ન પડે તેવી દશા પામવા પ્રયત્ન કરે છે. વિચારવાન પુરુષો, ખરા જ્ઞાની પુરુષો છે એ તો કે ભાઈ ફરી મારે હવે જન્મ જ લેવો ન પડે એના માટેના પ્રયત્નો કરે છે. કેમ કે જન્મ છે તો વૃદ્ધાવસ્થા છે, જન્મ છે તો મૃત્યુ છે. માટે સંસારી જીવો મૃત્યુથી ડરે પણ જ્ઞાનીઓ તો જન્મથી ડરે. લેવો નથી પુનર્જન્મ એવી જે દ્રઢતા ધરે, રાજચંદ્ર ગુરુ એવા સેવવા મન આદરે. જેને પુનર્જન્મ નથી લેવો, આવા ગુરુ શ્રીમદ રાજચંદ્ર એમની સેવા એટલે એમની આજ્ઞા ઉઠાવવાનું મન આદરે. બ્રહ્મચારી કે એવો ભાવ થાય છે કે આવા પુરુષની આજ્ઞા ઉપાસું તો હું પણ એવા ભાવવાળો થાઉં કે મારી પુનર્જન્મ ન લેવો એવો થાઉં. નિર્નામિકા હવે બોલી, હે ભગવાન, એવું હું શું કરું કે મારે પણ આ સંસારના દુઃખ કદી ભોગવા ન પડે? હું શું કરું? આપે આ સંસારનું વર્ણન કર્યું તો એવો મને ઉપાય બતાવો. ત્યારે કેવળી ભગવાન બોલ્યા, હે ધર્મેચ્છક બાલા, ધર્મનું આરાધન સંસાર વૃક્ષના મૂળ છેદી દે છે. ધર્મની આરાધના કરે તો આ ધર્મ તારા સંસાર રૂપી ઝાડના મૂળિયા જ કાપી નાખ. મૂળિયા હોય તો ઝાડ ઉગે. હે ધર્મેચ્છક બાળા, ધર્મનું આરાધન સંસાર વૃક્ષના મૂળ છેદી દે છે. સાચા દેવ, સાચા ગુરુ અને સાચા ધર્મની શ્રદ્ધા એ ધર્મનો પાયો છે. સત ધર્મ આરાધવો હોય તો સાચા દેવ, 18 દૂષણ રહિત દેવ તે સાચા દેવ ભગવાન તીર્થંકરો, અને સાચા ગુરુ આત્મજ્ઞાની, અને સાચો ધર્મ કેવલી પ્રરૂપિત અહિંસા પરમો ધર્મ. આ વ્યવહાર સંકિત છે. સાચા દેવગુરુ ધર્મની શ્રદ્ધા સાચા હોવો જોઈએ તો એ નિશ્ચય સમ્યક દર્શનનું કારણ થાય. વ્યવહાર એ નિશ્ચયનું કારણ બને. પણ દેવગુરુ ધર્મ જો મિથ્યા હોય તો કોઈ કાળે એ સંકિત ન પામે તો મુક્તિ તો દૂર રહી. એટલે સાચા દેવ, સાચા ગુરુને સાચા ધર્મની શ્રદ્ધા એ ધર્મનો પાયો છે. સાચો ધર્મ સાંભળી તેની શ્રદ્ધા કરી પોતાની શક્તિ પ્રમાણે તે ધર્મને આરાધે તે સંસારના મૂળ જે રાગદ્વેષ છે તેને ખોદી નાખે છે. મૂળિયાને જ ખોદીને ફેંકી દે રાગદ્વેષને. કોણ? સાચા દેવ ગુરુને ધર્મની શ્રદ્ધા. એટલે સાચા ધર્મની આરાધના કરે તો રાગદ્વેષ જરૂર જળ મૂળથી જાય, ક્રમે ક્રમે કરીને પણ. ત્યારે તે બાળા બોલી, હે ભગવાન,
મને આપના ઉપર અને આપે કહેલા ધર્મ ઉપર શ્રદ્ધા થઈ છે, તો હવે મારે કેમ પ્રવર્તવું તે બતાવો, તો હું મને તેટલો તે ધર્મ આરાધીશ. ત્યારે કેવલી ભગવંતે તેને 12 વ્રત સમજાવ્યા, શાવકના 12 વ્રત સમજાવ્યા અને તેને તે ગમ્યા. તેથી તે વ્રતો તેણે અંગીકાર કર્યા અને પછી તે ઘેર ગઈ અને ધર્મનું આરાધન કરવામાં જ તે ભાવ કુમારિકા તરીકે તેણે ગાળ્યો. લગ્ન પણ ન કર્યા, આખી જિંદગી કુમારી જ રહી અને આ ધર્મ જ પાળ્યો ભગવાને કહ્યો તે. અને ધર્મનું આરાધન કરવામાં જ તે ભાવ કુમારિકા તરીકે તેણે ગાળ્યો અને આખરે અનશન કરી દેવગતિ પામી. અને ઋષભદેવ ભગવાનનો જીવ લલિતાંગ દેવ હતો, તેની પટ્ટ દેવી બની અને ધર્મ યથાર્થ ફળરૂપ મોક્ષ ગતિ થોડા ભાવ પછી પામી. ક્યાં તો એનો ગરીબ ઘરે જન્મ, કેવી પહેલી સ્થિતિ, અને ધર્મના આરાધનથી હવે ભગવાન ઋષભદેવનો જીવ લલિતાંગ દેવ થયેલ છે, તેની પટ્ટ દેવી બની, પટરાણીની જેમ. અને પછી એ જ મને લાગે શ્રેયાંશ કુમાર થઈને ભગવાન ઋષભદેવને પારણું કરાવે છે, તે આ જીવ નિર્નામિકાનું, અને મોક્ષે જાય છે. એટલે ધર્મનું આરાધન ઠેઠ કેટલી નીચી સ્થિતિમાંથી ક્યાં ઉપર લઈ ગયા, અને અનેક ભવો સુધી ભગવાન ઋષભદાસના જીવ સાથે સંબંધ ચાલે છે, અને પછી તે જ સમયમાં એ પણ મુક્તિને પામે છે. આ પ્રમાણે સંસાર દુઃખરૂપ જાણી 4 ગતિઓને, અને જે સાચા ભાવે સાચા ગુરુની આજ્ઞાએ ધર્મનું આરાધન કરશે, તે કાળે કરીને જરૂર મુક્તિને પામશે. આ પ્રમાણે આ પાઠ પૂરો થયો. હવે મોક્ષમાળામાં આગલો પાઠ આવતીકાલે લઈશ. 32 યોગનો પાઠ છે આગલો. 32 યોગ, એક યોગ અમૂલ્ય છે, એવા 32 યોગ કૃપાલદેવે જણાવ્યા છે, જે આપણે આવતીકાલે લઈશું.